હેલો ગાઈસ, તો આજે આપણે લઈશું ફંડામેન્ટલ ઓફ નર્સિંગનું પેપર નંબર 4. તો એમાં છે ફેબ્રુઆરી 2012નું પેપર છે. તો એમાં છે મેક્સિમમ માર્ક છે 75 અને એમાં આપણે લઈશું સેક્શન નંબર 1. તો એમાં ફર્સ્ટ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો કે ફિલિંગ ધ બ્લેન્ક્સમાં શું છે તો કે લેક ઓફ ઓક્સિજન ઇન ટીશ્યુ ઇઝ કોલ્ડ. તો કે જે આપણે ટીશ્યુમાં જેનું ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય તો એને આપણે શું કહીશું. તો અહીંયા નીચે લખ્યું છે કે એનોક્સિયા ઓર હાઇપોક્સિયા. પછી છે નેક્સ્ટ છે કે લોસ ઓફ એપેટાઇટ મીન્સ કે લોસ ઓફ એપેટાઇટિસ મીન્સ શું થાય તો કે એનોક્સિયા, એને આપણે કહીશું એનોક્સિયા. પછી છે નેક્સ્ટ આ બધું લોસ ઓફ એપેટાઇટિસ આવી ગયું છે તમારે અત્યારે બીજી વખત છે. પછી છે ફ્લોરેન્સ નાઇટિંગેલ વોઝ બોર્ન ઓન. તો તમને બધાને કીધું હતું પેપર નંબર ફર્સ્ટમાં આવ્યું હતું આપણે કે ફ્લોરેન્સ નાઇટિંગેલનો બોર્ન ક્યારે થયો તો કે 12 મે 1820માં થયો હતો. પછી છે કોન્સ્ટિપેશન. નેક્સ્ટ છે કોન્સ્ટિપેશન કેન બી અવોઇડ બાય. તો આપણે કોન્સ્ટિપેશનને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ તો કે ફાઇબર ડાયટ. કોન્સ્ટિપેશન મીન્સ શું થાય કે આપણને જે કબજિયાત થઈ જાય એને આપણે કોન્સ્ટિપેશન કહીશું. તો આપણે એને જેના દ્વારા આપણે પ્રિવેન્ટ કરી શકશું કે અવોઇડ કરી શકશું તો કે ફાઇબર ડાયટ. ફાઇબર ડાયટ લઈએ એમાંથી આપણને કોન્સ્ટિપેશનમાં રિલીવ થાય છે. પછી નેક્સ્ટ છે આ તે તમારી ફિલિંગ ધ બ્લેન્ક્સ. પછી નેક્સ્ટ આવે છે ગીવ ધ મિનિંગ ઓફ ધ ફોલોવિંગ. તો એ છે ડેફિનેશન. તો ડેફિનેશનમાં છે ફર્સ્ટ તો કે પ્રોસિજર. પ્રોસિજર એ શું છે તો કે પ્રોસિજર ઇઝ અ મેથડ ઓફ કેરિંગ આઉટ અ ટ્રીટમેન્ટ. ઇટ ઇન્ક્લુડ રૂલ્સ, મેથડ એન્ડ પ્રિન્સિપલ. પ્રોસિજર છે એક પ્રકારની ટ્રીટમેન્ટ છે જેમાં આપણે રૂલ્સ, મેથડ અને પ્રિન્સિપલનો યુઝ કરીને આપણે આપીએ છીએ. તો એને આપણે કહીશું પ્રોસિજર. પછી નેક્સ્ટ આવે છે ક્રાઇસિસ. ક્રાઇસિસ મીન્સ શું થાય તો કે ક્રાઇસિસ ઇઝ અ સડન રિટર્ન ટુ અ નોર્મલ ટેમ્પરેચર ફ્રોમ અ વેરી હાઈ ટેમ્પરેચર વિધિન અ ફ્યુ અવર્સ ઓર ડેઝ. ક્રાઇસિસ મીન્સ શું થાય તો કે જે ટેમ્પરેચર આપણે વધેલું છે એ રિટર્ન થાય નોર્મલ ટેમ્પરેચર વેરી હાઈ ટેમ્પરેચરથી અને ફ્યુ અવર્સ અને ફ્યુ ડેઝમાં આપણે જોવા મળે છે. એટલે ક્રાઇસિસ ઇઝ સડન રિટર્ન ટુ નોર્મલ ટેમ્પરેચર ફ્રોમ અ વેરી હાઈ ટેમ્પરેચર વિધિન અ ફ્યુ અવર્સ ઓર ડે. એટલે કે જે હાઈ ટેમ્પરેચર વેરી હાઈ ટેમ્પરેચર છે એ સડનલી રિટર્ન ટુ નોર્મલ ટેમ્પરેચર તરત જ તે નોર્મલ ટેમ્પરેચરમાં આવી જાય છે ફ્યુ અવર્સમાં અથવા તો ડેમાં, જેને આપણે કહીશું ક્રાઇસિસ. એ આ તમારે મોસ્ટ આઈએમપી છે ક્રાઇસિસ છે. પછી છે હ્યુમિડિટી. હ્યુમિડિટી મીન્સ શું થાય તો કે હ્યુમિડિટી ઇઝ અ અમાઉન્ટ ઓફ મોઇસ્ચર ઓફ ધ એર. ઇટ ઇફેક્ટ ધ ઇવાપોરેશન ઓફ મોઇસ્ચર ફોર ધ સ્કિન. હ્યુમિડિટી એટલે શું થાય તો કે અમાઉન્ટ ઓફ મોઇસ્ચર ઇન ધ એર. એરમાં જે આપણે મોઇસ્ચરનું જે અમાઉન્ટ હોય એને આપણે કહીશું હ્યુમિડિટી. તો કે ઇટ અફેક્ટ ધ ઇવાપોરેશન ઓફ મોઇસ્ચર ફ્રોમ ધ સ્કિન. સ્કિનમાં જે છે ને ઇવાપોરેટ કરીને આપણે મોઇસ્ટ રાખે છે જેને આપણે કહીશું હ્યુમિડિટી. જે હ્યુમિડિફાયર હોય છે આપણે ઓક્સિજન દેવા માટે જે હ્યુમિડિફાયરનો યુઝ કરીએ છીએ તેમાં આપણે હ્યુમિડી જે હોય છે એ આપણે એ પ્રકારનું કહેવાય છે. પછી નેક્સ્ટ છે કોમ્યુનિકેબલ ડિઝીઝ. કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે શું થાય તો કે કોમ્યુનિકેબલ ડિઝીઝ ઇઝ અ ટર્મ. The term communicable disease can be defined as a illness of an action nature which is transmitted from a patient to a susceptible host either directly or indirectly. Communicable disease શું છે તે છે ડિફાઇન્ડ એઝ અ ઇલનેસ ઓફ ઇન્ફેક્શન. એક પ્રકારનું ઇન્ફેક્શન છે જે નેચર વાઇઝ થાય છે અને જે પેશન્ટ ટુ સસેપ્ટેબલ જે હોસ્ટ છે એમાં ટ્રાન્સમિટ થાય છે. એટલે તે પેશન્ટ અથવા તો રિઝર્વાયર ગમે તે હોય એમ અને તે સસેપ્ટેબલ હોસ્ટમાં પેલું ટ્રાન્સમિટ થાય છે અને તે ઇનડાયરેક્ટલી અથવા તો ડાયરેક્ટલી પણ હોઈ શકે છે જેને આપણે કહીશું કોમ્યુનિકેબલ ડિઝીઝ. જેમાં આપણે કહીશું કે ટ્યુબરક્યુલોસિસ એને આપણે કોમ્યુનિકેબલ ડિઝીઝ કહીશું. પછી નેક્સ્ટ આવે છે આ છે બધી ડેફિનેશન. પહેલું છે પ્રોસિજર, પછી નેક્સ્ટ છે ક્રાઇસિસ, પછી નેક્સ્ટ હ્યુમિડિટી, નેક્સ્ટ છે કોમ્યુનિકેબલ ડિઝીઝ. પછી નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ ઓન એની 4 ઓફ ધ ફોલોવિંગ. તમારે 5 આપેલી છે એમાંથી 4 લખવાની છે એમ. તો કે ડિટર્મિનન્ટ્સ ઓફ હેલ્થ. તો કે આપણે પહેલાં છે ને જે નેક્સ્ટ પ્રીવિયસ પેપર જે મેં તમને 3 કરાવ્યા એમાં તમારે આ ક્વેશ્ચન આવેલો હતો કે ડિટર્મિનન્ટ્સ ઓફ હેલ્થ.
તો એમાં લખેલું છે કે પ્લીઝ રિફર ક્વેશ્ચન નંબર 5C ઓગસ્ટ 2010 છે. 2010નું ઓગસ્ટનું પેપર છે, એમાં ક્વેશ્ચન નંબર 5Cમાં આ જે ક્વેશ્ચનનો આન્સર આપેલો છે એ તમારે બધાને રીડ કરી લેવાનો છે જાતે. પાછો બધાને રીડ કરવાનો છે, ખાલી તમારે આવી રીતે ચેક કરીને જતું નથી કરી દેવાનું. તમારી ક્વેશ્ચન રિપીટ થશે એના કારણે. પછી નેક્સ્ટ આવે છે મેન્ટલ હાઇજીન ઇન એડોલેસન્ટ. તો કે એડોલેસન્ટમાં આપણે મેન્ટલ હાઇજીન કઈ રીતે રાખવાનું. તો કે મેન્ટલ હાઇજીન ઇન એડોલેસન્ટમાં તો કે એડોલેસન્ટ મીન્સ ફ્રોમ લેટિન એડોલેસન્ટ. એડોલેસે મીન્સ ટુ ગ્રો અપ. ઇટ ઇઝ અ transitional stage of physical and psychological human development generally occurring during the period from puberty to legal adult age of majority. તો કે આ એડોલેસન્ટ મીન્સ શું થાય. તો કે એડોલેસન્ટ મીન્સ કે એક પ્રકારનું આપણું ગ્રો અપ છે, જે ટ્રેડિશનલ સ્ટેજ છે જેમાં ફિઝિકલી અને સાયકોલોજીકલી હ્યુમન ડેવલપમેન્ટ થાય છે જનરલી એમાં, અને તે આપણે પ્યુબર્ટી દરમિયાન અને લીગલ એડલ્ટહુડમાં આપણે જોવા મળે છે, તે એજ ઓફ મેજોરિટી મુજબ જોવા મળે છે. તો કે ધ પીરિયડ ઓફ એડોલેસન્ટ ઇઝ અ મોસ્ટ ક્લોઝલી એસોસિએટ વિથ ટીનેજ યર્સ થ્રુ ઇટ્સ physical, psychological and cultural expression can begin earlier and later. તો એમાં શું આવશે. તો કે પીરિયડ એડોલેસન્ટ મોસ્ટ ક્લોઝલી એસોસિએટ વિથ ટીનેજરના આપણે ક્લોઝલી આપણે એને એસોસિએટ કરશું એમ કે એ એડોલેસન્ટ પીરિયડમાં થ્રુ ઇટ્સ ફિઝિકલી, સાયકોલોજી અને કલ્ચરલ રીતે એક્સપ્રેસ કરે છે, જે અર્લિયર અથવા તો એન્ડ લેટર અથવા તો વહેલા અથવા તો મોડા. અને ફોર એક્ઝામ્પલ તરીકે ઓલ્ધો પ્યુબર્ટી હેઝ બીન હિસ્ટોરિકલી એસોસિએટ વિથ ધ ઓનસેટ ઓફ એડોલેસન્ટ ડેવલપમેન્ટ. તો ફોર એક્ઝામ્પલ કે પ્યુબર્ટી થ્રુ આપણે છે ને એને આપણે ઓનસેટ ઓફ એડોલેસન્ટ છે આપણે ડેવલપ કરશું. ઇટ નાવ ટિપિકલી begins prior to the teenager years and there have been a normative shift of it occurring in a pre-adolescent, particularly in a female. તો કે એમાં શું છે. તો કે it now typically begin prior to the teenager years and there have been a normative shift of it occurring in a pre-adolescent and particularly female માં તે જોવા મળે છે. ફિઝિકલ ગ્રોથ એન્ડ ડિસ્ટિંક્ટ ફ્રોમ પ્યુબર્ટી પર્ટિક્યુલરલી ઇન મેલ. ફિઝિકલ ગ્રોથ એ ડિસ્ટિંક્શન સાથે જોવા મળે છે પર્ટિક્યુલર મેલમાં. એન્ડ કોગ્નિટિવ ડેવલપમેન્ટ જનરલી સીન ઇન એડોલેસન્ટમાં. આપણે જે કોગ્નિટિવ ડેવલપમેન્ટ જે થાય છે એ આપણે એડોલેસન્ટમાં જોવા મળે છે. કેન ઓલ્સો એક્સટેન્ડ ઇન્ટુ ધ અર્લી 20sમાં, જે આપણે અર્લી 20sમાં આપણે તે એક્સટેન્ડ થાય છે. થસ chronological age provided only a true marker of adolescent and scholars have found it difficult to agree upon a precise definition of adolescents. તો કે thus a chronological age to provide only rough marker of adolescent and scholars have found it difficult to agree upon a precise definition of adolescents. તો આ હતું એડોલેસન્ટ. આપણે એની મેન્ટલ હાઇજીન આપણે કઈ રીતે રાખવાની, મેન્ટલ હાઇજીનમાં શું આવે. પછી નેક્સ્ટ આવે છે ડિફરન્ટ ટાઈપ ઓફ બેડ એન્ડ ધેર યુઝ. તો એમાં આવશે આપણે બેડના ટાઈપ્સ અને ધેર યુઝ. તો કે ડિફરન્ટ ટાઈપ ઓફ બેડ્સ એન્ડ ધેર યુઝ. The main purpose of bed is to provide patient with a safe and comfortable bed to take rest and sleep. તો કે આપણે બેડ આપણે શું કામ બનાવે છે, બેડ બનાવવાનો પર્પઝ શું છે. તો કે પેશન્ટને આપણે સેફ ફીલ કરવા માટે અને કમ્ફર્ટેબલ બેડ આપવા માટે, આપણે એને સ્લીપ અને રેસ્ટ માટે આપણે કમ્ફર્ટેબલ બેડ આપવા માટે અને સેફ પ્રોવાઈડ કરવા માટે આપણે બેડ પ્રોવાઈડ કરીએ છીએ. પછી એમાં આવશે ફર્સ્ટ ક્લોઝ બેડ. ક્લોઝ બેડમાં શું થાય કે ક્લોઝ બેડ ઇઝ અ એમ્પ્ટી બેડ. ક્લોઝ બેડ એક પ્રકારનું ખાલી બેડ હોય છે. ઇન વિચ ટોપ કવર આર ધ અરેન્જ ધેટ ઓલ ઇન beneath the separate is fully protected from dust and dirt while
વેઇટિંગ ફોર ધ પેશન્ટ, કે જ્યારે આપણે પેશન્ટ એડમિટ કરીએ છીએ ત્યારે તે બેડને કવર કરેલો હોય છે, એમાં ઓલ આખો બેડ બનાવેલો જ હોય છે, અને જ્યારે એ પેશન્ટ આવે છે આપણે ન્યૂ ત્યારે આપણે એની બેડ પ્રોવાઈડ કરીએ છીએ, એને આપણે કહીશું ક્લોઝ બેડ. તો બેડ વિચ ઇઝ વિલ રિમેનિંગ એમ્પ્ટી અન્ટિલ ધ એડમિશન ઓફ ધ અનધર પેશન્ટ, કે જ્યાં બીજા પેશન્ટનું જ્યારે એડમિશન આવતું નથી ત્યાં સુધી ખાલી રહે છે. ઓન ધ એડમિશન ઓફ ધ પેશન્ટ ધ ક્લોઝ બેડ ઇઝ કન્વર્ટ ઇન્ટુ ધ ઓપન બેડ, જ્યારે ક્લોઝ બેડ છે ત્યારે પેશન્ટ આપણે એડમિશન થાય છે ત્યારે આપણે એ ક્લોઝ બેડમાંથી તે ઓપન બેડમાં કન્વર્ટ થાય છે. ઓકે, આઉટ ધ bed spread under the blanket and then bring up the top sheet over the spread as a second cuff. તો કે આપણે જે કફ છે, કફ ધ બેડ સ્પ્રેડ અંડર ધ બ્લેન્કેટ, આપણે જે બ્લેન્કેટની અંદર આપણે એને કવર કરવાનું છે, અને બ્રિંગ ધ ટોપ શીટ ઓવર ધ સ્પ્રેડ એઝ અ સેકન્ડ કફ. તો આ હતો ક્લોઝ બેડ. ક્લોઝ બેડ એટલે કે બેડ રેડી કરેલો હોય છે, જે આમ ક્લોઝ કહેવાય છે, અને જે ડસ્ટ અને ડર્ટથી આપણે એને પેલું પ્રિવેન્ટ કરેલું હોય છે, અને જ્યારે પેશન્ટ એડમિટ થાય છે ત્યારે એને આપણે આપવામાં આવે છે. પછી છે નેક્સ્ટ છે ઓપન બેડ. ઓપન બેડમાં શું આવશે? તો કે ઓપન બેડ ઇઝ અ યુઝ ટુ ડિઝાઇન ધ હોસ્પિટલ બેડ વેન ઇટ ઇઝ અબાઉટ ટુ બી ઓક્યુપાઈડ બાય ધ પેશન્ટ. તો કે ઓપન બેડ છે એ આપણે એક પ્રકારનું ડિઝાઇન કરેલો હોય છે, જે હોસ્પિટલ બેડ હોય છે, જેને અબાઉટ અ પેશન્ટ બી ઓક્યુપાઈડ બાય અ પેશન્ટ. It is about to be occupied by a patient. It is made either for a new patient or an ambulatory patient. એ પેશન્ટ આપણે ક્યારે બનાવવામાં આવે છે? ત્યાં કે નવું પેશન્ટ આવે ત્યારે, અથવા તો જે એમ્બ્યુલેટરી પેશન્ટ છે કે હલનચલન નથી કરતી શકતું એના માટે આપણે બનાવીએ છીએ. The bed is made usual and one corner of the linen is fold back to let the patient in. તો કે જે બેડ ઇઝ મેડ યુઝ્યુઅલી એન્ડ વન કોર્નર ઓફ લિનન ઇઝ ફોલ્ડેડ બેક હોય છે ટુ લેટ ધ પેશન્ટ ઇન. જ્યારે પેશન્ટ આવે છે ત્યારે જે કોર્નર હોય છે તે ફોલ્ડ એની બેક લિનનની ફોલ્ડ બેક હોય છે. વેન ધ પેશન્ટ ઇઝ ટ્રાન્સફર ફ્રોમ ધ ટ્રોલી ટુ ધ બેડ. વેન ધ પેશન્ટ ઇઝ ટ્રાન્સફર ફ્રોમ ધ ટ્રોલી ટુ ધ બેડ, ધ ટોપ લિનન ઇઝ fan folded to the foot end of the bed or to one side of the bed. જે પછી આપણે લિનન હોય છે એ ફન ફોલ્ડેડ હોય છે, જે ફૂટ એન્ડ અને બેડ ઓર ધ વન સાઇડ ઓફ ધ બેડમાં હોય છે. આ છે ઓપન બેડ. ક્લોઝ બેડ છે આપણે પેશન્ટને રિફર કરીએ એટલે આપણે એને ઓપન બેડ કહીશું. પછી છે એડમિશન બેડ. એડમિશન બેડમાં શું છે? તો કે બેડ ઇઝ મેડ એઝ ઇન અ ઓપન બેડ. આજે એક ઓપન બેડ પ્રકારનો બનાવવામાં આવે છે આ બેડ છે. ધ પેશન્ટ ગેટ્સ ઇન્ટુ ધ બેડ આફ્ટર ધ થ્રુ આઉટ બાથ એન્ડ ચેન્જિંગ ઇન્ટુ ધ હોસ્પિટલ ડ્રેસ. આ જે પેશન્ટ છે આપણે એને કે બાથ લઈને અને ચેન્જિંગ ધ હોસ્પિટલ ડ્રેસના જ્યારે કપડાં ચેન્જ કરે ત્યારે આપણે એને આપીએ છીએ. ઇફ ઇઝ ધ કસ્ટમ ઇન અ હોસ્પિટલ. A long Macintosh and the bath blanket is put over the open bed until such time a through a bath is given on the bed at the time of admission. જો એ આપણે બ્લેન્કેટ આપવાનો છે ઓવર ઓપન બેડમાં, જો તેને તો બાથ ન લીધું હોય તો આપણે એને એટ ધ બેડ પર આપણે એને એડમિશનના ટાઈમે આપણે એને બાથ આપવાનું છે. આફ્ટર ધ બાથ મેકિંગટોશ એન્ડ ધ બાથ બ્લેન્કેટ આર રિમૂવ. આપણે એને બાથ આપી દઈએ છીએ, પછી મેકિંગટોશ અને બાથ બ્લેન્કેટ છે આપણે એને રિમૂવ કરવાનું છે. એ પહેલાં આપણે મેકિંગટોશ અને બાથ બ્લેન્કેટ આપણે એને આપવાનું છે. ધ બેડ મે બી મેડ વાર્મ બાય ધ યુઝ ઓફ ધ હોટ વોટર બોટલ. આપણે છે ને એને બેડ મે બી મેડ, આપણે જો એને વાર્મ બનાવવું હોય બેડને તો આપણે એને હોટ વોટર બોટલથી આપણે યુઝ કરવાનો છે. તો આ છે એડમિશન બેડ. પછી આવે છે ઓક્યુપાઈડ બેડ. ઓક્યુપાઈડ બેડમાં શું છે? તો કે ધીસ ઇઝ ટુ મેક અ બેડ વિથ ધ પેશન્ટ ઇન અ ધીસ ઇઝ અ મેડ ફોર અ પેશન્ટ હુ કેન નોટ ગેટ આઉટ ઓફ ધ બેડ. આ ઓક્યુપાઈડ બેડ શું કામ બનાવવાનું છે? તો કે બેડ વિથ પેશન્ટ બેની સાથે આપણે બનાવવાનો છે. પેશન્ટ આપણે એની જ બેડમાં હોય છે છતાં આપણે એને બેડ બનાવવાનો હોય છે. પેશન્ટ હુ કેન નોટ ગેટ આઉટ, પેશન્ટ છે એ
બેડમાંથી નીચે ઉતરી શકતું નથી ત્યારે આપણે એને ઓક્યુપાઈડ બેડ બનાવવાનો છે. ધ પ્રિપેર એન્ડ ધ આફ્ટર કેર ઓફ ધ પેશન્ટ વિલ બી સેમ એઝ ઇન અ ઓપન બેડ. આપણે જે આફ્ટર કેર આપીએ છીએ તે પેશન્ટને સેમ એઝ ઇન ઓપન બેડ તરીકે જ આપણે એને આપવાનું છે. ઓપરેશન બેડ. ઓપરેશન બેડમાં શું આવશે તો કે ઇટ ઇઝ અ વન વિચ ઇઝ અ પ્રિપેર ફોર અ પેશન્ટ હુ ઇઝ અ રિકવરિંગ ફ્રોમ ધ ઇફેક્ટ ઓફ એનેસ્થેસિયા ફોલોવિંગ અ સર્જિકલ ઓપરેશન. ઓપરેશન બેડમાં આપણે ક્યારે પ્રિપેર કરીએ છીએ તો કે આપણે જ્યારે એનેસ્થેસિયાની ઇફેક્ટમાંથી જે રિકવર થતું હોય સર્જિકલ ઓપરેશનમાં ત્યારે આપણે એને ઓપરેશન બેડ આપીએ છીએ. પછી છે નેક્સ્ટ આવે છે કાર્ડિયાક બેડ. કાર્ડિયાક બેડમાં શું છે તો કે કાર્ડિયાક બેડ ઇઝ યુઝ ટુ હેલ્પ ધ પેશન્ટ ટુ assume a sitting position which can afford him greatest amount of comfort with least strain. કાર્ડિયાક બેડ છે આપણે ક્યારે આપીએ છીએ તો કે હેલ્પ અ પેશન્ટ અઝ્યુમ સિટિંગ પોઝિશન. આપણે એને સિટિંગ કાર્ડિયાક બેડમાં આપણે સિટિંગ પોઝિશન આપીએ ત્યારે અને કેન અફોર્ડ હિમ અ ગ્રેટેસ્ટ અમાઉન્ટ ઓફ કમ્ફર્ટ વિથ લીસ્ટ સ્ટ્રેન માટે. ધ મેઇન પર્પઝ ઓફ ધ કાર્ડિયાક બેડ ઇઝ ટુ રિલીવ ડિસ્નિયા કોઝ બાય કાર્ડિયાક ડિઝીઝ. મેઇન પર્પઝ એનું શું હોય તો કે કાર્ડિયાક ડિઝીઝ આપણે એની ડિસ્નિયાને રિલીવ કરવા માટે આપણે એને આપીએ છીએ. ફાઉલસ પ્રકારનો આપણે કાર્ડિયાક બેડ હોય છે. પછી છે ફ્રેક્ચર બેડ. તો ઇટ ઇઝ અ વન વિચ ઇઝ અ યુઝ ફોર અ પેશન્ટ વિથ અ ફ્રેક્ચર ઓફ ધ trunk or extremities to provide firm support by the use of firm mattress that rest and the fracture board or bed board. આ ફ્રેક્ચર બેડ શું કામ બનાવવામાં આવે છે તો કે એ પેશન્ટ વિથ ફ્રેક્ચર વાળું પેશન્ટ હોય એના માટે એની ટ્રંક અથવા તો એક્સ્ટ્રીમિટીમાં જ્યારે ફોર્મ સપોર્ટ આપણે પ્રોવાઈડ કરવાનો ત્યારે ફ્રેક્ચર બોર્ડનો યુઝ કરવાનો હોય છે. એમાં આપણે ફોર્મ મેટ્રેસ રેસ્ટ ઓન ફ્રેક્ચર બોર્ડ આપણે રેસ્ટ માટે આપણે ફ્રેક્ચર બોર્ડનો યુઝ કરીએ છીએ અને બેડ બોર્ડનો યુઝ કરીએ છીએ ફ્રેક્ચર બોર્ડમાં એને આપણે કહીશું ફ્રેક્ચર બોર્ડ. પછી આવે છે બ્લેન્કેટ બેડ. તો કે બ્લેન્કેટ બેડમાં શું છે તો કે ઇટ ઇઝ અ મેડ ફોર અ પેશન્ટ વિથ અ રૂમેટિઝમ ઓફ રિનલ ડિઝીઝમાં. બ્લેન્કેટ બેડમાં શું કરવામાં આવશે તો કે પેન્ટ છે એ રૂમેટિઝમ ઓર રિનલ ડિઝીઝમાં આપણે એને બનાવવામાં આવે છે. તો કે પર્પઝ શું તો કે કેરી ધ વેઇટ ઓફ ધ બેડ ક્લોથ્સ ઓફ ધ પેનફુલ જોઇન્ટ્સ to keep the patient warm to promote elimination through the skin. તો કે આપણે શું કામ આપવાનું હોય છે તો કેરી ધ વેઇટ આપણે એનો ઉચકી શકીએ અને બેડ ક્લોથ ઓફ ધ પેઇનફુલ જે જોઈન્ટ હોય અથવા તો બેડ ક્લોથને આપણે ચેન્જ કરવા માટે આપણે એને કરી શકીએ. કીપ ધ પેશન્ટ વાર્મ, પેશન્ટને વાર્મ પ્રોવાઈડ કરવા માટે ને ટુ પ્રમોટ એલિમિનેશન થ્રુ ધ સ્કિન, જે આપણે સ્કિનને એલિમિનેશન માટે પ્રમોટ કરવા માટે આપણે આપીએ છીએ. તો આ છે બધા બેડ. તો એમાં પહેલું આવશે ક્લોઝ બેડ, પછી નેક્સ્ટ આવશે ઓપન બેડ, પછી આવશે નેક્સ્ટ આવશે એડમિશન બેડ, પછી નેક્સ્ટ આવશે ઓક્યુપાઈડ બેડ, નેક્સ્ટ આવશે કાર્ડિયાક બેડ, પછી નેક્સ્ટ આવે છે ફ્રેક્ચર બેડ, પછી નેક્સ્ટ આવે છે બ્લેન્કેટ બેડ. તો આ બધા છે બેડના ટાઈપ. પછી નેક્સ્ટ આવે છે કે નર્સ રોલ ઇન મીટિંગ ધ એલિમિનેશન નીડ ઓફ ધ બેડ રિડન પેશન્ટ. તો કે નર્સનો રોલ શું છે તો કે બેડ રિડન પેશન્ટમાં મીટિંગ ધ એલિમિનેશન નીડ ઓફ અ બેડ રિડન પેશન્ટ. તો એમાં આવે છે કે લાઈફ ટાઈમ હેબિટ ઓફ એલિમિનેશન મે ચેન્જ અ પર્સન ગ્રો ઓલ્ડર ઓર બીકમ બેડ રિડન પેશન્ટ. તો કે લાઈફ ટાઈમ હેબિટ ઓફ એલિમિનેશન મે ચેન્જ એઝ પર્સન ગ્રો ઓલ્ડર એન્ડ બીકમ બેડ રિડન પેશન્ટ. તો આપણે એમાં બેડ રિડન અથવા તો ગ્રો ઓલ્ડર પર્સન હોય અથવા તો એનું લાઈફ ટાઈમ હેબિટને આપણે એલિમિનેટ કરવાની હોય છે, જે એના માટે આપણે બેડ રિડન આપણે નર્સનો રોલ કરવાનો છે. ધેર ઇઝ અ ઓફન અનડ્યુ કોર્નર ઇફ ધ બોવેલ્સ ડુ નોટ મૂવ ઇચ ડેઝ. જે ધેર ઇઝ અ ઓફન અનડ્યુ corners if the bowels do not move each days and the patient may be inclined to take a catheters unnecessarily. The doctor will order whether medication or diet is suited to the condition. Frequent passing of the urine is a very common ailment and toilet facilities should be available on the same floor as the invalid or the his bedside at night. તો કે આપણે
બેડ રિડન પેશન્ટ હોય એમાં આપણે છે ને ધેર ઇઝ ઓફન યોર કોર્નર ઓફ બોવેલ ડુ નોટ મૂવ છે, ત્યારે આપણે એને કોર્નર સાઈડ બોવેલ્સ રાખવાનું હોય છે, જે આપણે એ મૂવ નથી કરી શકતું ઈચ ડેઝમાં. ધે મે બી ઇનસાઇડ ઇન ટેક કેથેટરિક્સ અનનેસેસરી, આપણે અનનેસેસરી એને કેથેટરાઇઝ નથી કરવાનું એને એમ, અનનેસેસરી આપણે કેથેટર આપવાનું છે. ટુ ડોક્ટર વિલ ઓર્ડર વેધર મેડિકેશન ઓર ડાયટ ઇઝ સુટેડ ટુ ધ કન્ડિશનમાં આપણે. અને ધ ફ્રીક્વન્ટ પાસિંગ યુરિન ઇઝ અ વેરી કોમન એલિમેન્ટ એન્ડ ટોયલેટ ફેસિલિટી શુડ બી અવેલેબલ ઓન ધ સેમ ફ્લોર ઓફ ધ ઇનવેલિડ ઓર ધ બેડ સાઇડ એટ નાઇટ. આપણે છે ને ફ્રીક્વન્ટ પાસિંગ ઓફ યુરિન થાય એ વેરી કોમન એલિમેન્ટ છે અને ટોયલેટ ફેસિલિટી અવેલેબલ રાખવાની છે ધ સેમ ફ્લોર અને એઝ ઇનવેલિડ ઓર બેડ સાઇડ એટ નાઇટ. પછી ઇફ ધ પેશન્ટ ઇઝ અ બેડ રિડન ગ્રેટ કેર મસ્ટ બી ટેકન ટુ સી ધેટ હી ઇઝ ક્લીન્સ એન્ડ ડ્રાય આફ્ટર ઇઝ યુઝ ઓફ ધ બેડ પાન. તો આપણે જે બેડ રિડન પેશન્ટ છે એને આપણે ગ્રેટ કેર આપવાની છે અને આપણે એને જ્યારે બેડ પાનનું યુઝ કરેલું હોય ત્યારે એને ક્લીન અને ડ્રાય રાખવાનું આપણે યુઝ કરવાનું છે એને. એન્ડ ઇફ ધેર ઇઝ નો કંટ્રોલ ઓફ ધ બ્લેડર એન્ડ બોવેલ the bed will be need extra protection and a special effort must be made to keep it a patient clean, dry and free from bed sore. તો જે પેશન્ટ છે અને એના બ્લેડર અને બોવેલમાં કંટ્રોલ નથી રહેતો તો એ માટે આપણે વધારે એક્સ્ટ્રા પ્રોટેક્શન રાખવાનું છે, સ્પેશિયલ એફોર્ટ કરવાનો છે એનામાં અને પેશન્ટને ક્લીન, ડ્રાય અને ફ્રી ફ્રોમ બેડ શોરથી આપણે એને રાખવાનું છે આપણે. ધ યુઝ ઓફ એન એર કુશન મે બી ઇસેન્શિયલ, જો જરૂર પડે તો આપણે એને એર કુશન આપવાનું છે. ઓલ્સો ધ નર્સ મે પીન ઓન ધ પેશન્ટ અ ડાયપર ઇન વિચ અ લાર્જ સોફ્ટ પેડ ઓફ ધ એબ્ઝોર્બન્ટ કોટન ઓર અ સેલ કોટન હેઝ બીન ફોલ્ડેડ. તો કે ઓલ્સો નર્સ મે પીન ઓન ધ પેશન્ટ ઓર ડાયપર રાખવાનું છે વિચ અ લાર્જ સોફ્ટ પેડ એબ્ઝોર્બન્ટ કોટન ઓર સેલ કોટન હેઝ બીન ફોલ્ડેડ રાખવાનું છે. ફ્રીક્વન્ટલી ચેન્જ ઓફ ધ ડાયપર આર નેસેસરલી આપણે એને ડાયપરને ફ્રીક્વન્ટલી ચેન્જ કરવાનું છે. એન્ડ એટેન્ડ મસ્ટ બી ગિવન ટુ ધ બેડ ઓફ ધ સ્પાઇન એન્ડ ધ સ્કિન ઓફ ધ બટોક્સ એચ ઇટ ચેન્જ. જો આપણે એને એટેન્શન મસ્ટ બી ગિવન, વધારે આપવાનું છે એ પેશન્ટને અને સ્પાઇન અને જે સ્કિન છે બટોક્સની એને આપણે ચેન્જ કરતું રહેવાનું છે. ઇફ હી ઇઝ એબલ ટુ બી આઉટ ઓફ ધ બેડ ધ પેશન્ટ મે યુઝ અ ટોયલેટ ચેર ડ્યુરિંગ ધ ડે ઓફ ગ્રેટ હેલ્પ ટુ અ નર્સ. જો આપણે એ પેશન્ટ છે આઉટ ઓફ બેડ માટે આપણે જે એબલ હોય તો આપણે પેશન્ટને આપણે ટોયલેટ ચેર આપણે આપવાની છે અને ટોયલેટ ચેર દરમિયાન આપણે જે ડ્યુરિંગ આપણે લઈ જઈએ છીએ ત્યારે આપણે નર્સને એને ગ્રેટફુલી આપણે એને હેલ્પ કરવાની છે. તો આ છે નર્સ રોલ ઇન મીટિંગ ધ એલિમિનેશન નીડ ઓફ ધ બેડ રિડન પેશન્ટ. પછી નેક્સ્ટ આવે છે ડિફાઇન એઝ નર્સિંગ. તો નર્સિંગની ડેફિનેશન છે કે પ્લીઝ રિફર નંબર 4A ફેબ્રુઆરી 2011નું જે પેપર છે એમાં આપણે ક્વેશ્ચન નંબર 4A છે એ રિફર કરવાનું છે. લિસ્ટ ધ પ્રિન્સિપલ ઓફ નર્સિંગ. તો એ ક્વેશ્ચન પણ તમારે પહેલાં પ્રીવિયસ પેપરમાં મેં તમને 3 પેપર કરાવ્યા એમાં આવી ગયો છે. તો એમાં શું લખ્યું છે, પ્લીઝ રિફર ક્વેશ્ચન નંબર 4B ફેબ્રુઆરી 2011. જે 2000 ફેબ્રુઆરી 11માં છે એમાં આપણે ક્વેશ્ચન નંબર 4B, 4A, 4B અને ક્વેશ્ચન આ છે એ બે એમાં તમારે જોઈ લેવાનું છે, એકવાર રીડ કરી લેવાનું છે. મેં તમને પહેલાં સમજાવી દીધેલું છે. પછી નેક્સ્ટ આવે છે એક્સપ્લેઇન ધ ક્વોલિટી ઓફ પ્રોફેશનલ નર્સ. પ્રોફેશનલ નર્સની ક્વોલિટી શું હોય છે તો એ મેં તમને પહેલાં સમજાવી દીધેલું છે. તો એમાં લખેલું છે કે ક્વેશ્ચન નંબર 3A ઓગસ્ટ 2010 છે એ પેપરમાં મેં તમને સમજાવી દીધેલું છે ક્વેશ્ચન નંબર 3Aમાં કે પ્રોફેશનલ નર્સની ક્વોલિટી શું હોય છે. તો એમાં તમારે રીડ કરી લેવાનું છે. પછી છે ડિફાઇન ડિસ્ચાર્જ. Discharging a patient from hospital means to send home after treatment or to send another hospital for a higher treatment. Discharge means શું થાય તો કે આપણે પેશન્ટને આપણે ઘરે જ્યારે ટ્રીટમેન્ટ પતી ગઈ હોય ત્યારે આપણે ઘરે મોકલવા માટે અથવા તો હાયર ટ્રીટમેન્ટ માટે આપણે બીજી હોસ્પિટલમાં આપણે મોકલીએ છીએ ત્યારે આપણે એને ડિસ્ચાર્જ કરશું હોસ્પિટલમાંથી. તો કે ડિસ્ચાર્જ પ્રોસિજર ઓફ ધ
પેશન્ટ વિથ રેસ્પિરેટરી પ્રોબ્લેમ. તો કે રેસ્પિરેટરી પ્રોબ્લેમ હોય એમાં આપણે પેશન્ટને કઈ રીતે ડિસ્ચાર્જની પ્રોસિજર હોય છે તો કે ડેવલપમેન્ટ એન્ડ implementation of a comprehensive plan for the safe discharge of the respiratory care patient from a healthcare facility and for continuing safe and effective care at an alternate site. જે ડેવલપમેન્ટ અને ઇમ્પ્લિમેન્ટેશન કોમ્પ્રિહેન્સિવ પ્લાન કરવાનો છે જેમાં સેફ ડિસ્ચાર્જ કરવાનો છે કેમ કે એના રેસ્પિરેટરી પ્રોબ્લેમ છે એટલા માટે. તો આપણે હેલ્થકેર ફેસિલિટી ફોર કન્ટિન્યુઇંગ સેફ અને ઇફેક્ટિવ કેર એટ અલ્ટરનેટિવ સાઇટ આપણે એને કન્ટિન્યુટી સેફ અને ઇફેક્ટિવ કેર આપણે એને પ્રોવાઈડ કરવાની છે. આપણે એ રીતે આપણે એને ડિસ્ચાર્જ કરવાનું છે. તો કે ધ ડિસ્ચાર્જ પ્લાન ઇઝ ધ mechanism that guides a multidisciplinary effort to achieve the successful transfer of the respiratory care patient from the healthcare facility to an alternate site of care. તો કે ડિસ્ચાર્જ પ્લાન શું છે તો કે mechanism that guide multidisciplinary effort to achieve the successful transfer. એક પ્રકારનું સક્સેસફુલ ટ્રાન્સફર છે જે રેસ્પિરેટરી કેર પેશન્ટ ફ્રોમ ધ હેલ્થ કેર ફેસિલિટી દ્વારા જે અલ્ટરનેટ સાઇટ ઓફ કેરથી આપણે એને પહેલું ટ્રાન્સફર કરવાનું છે. કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ડિસ્ચાર્જ પ્લાન ઇઝ યુઝ ટુ એક્ઝર્ટ ધ સેફટી એન્ડ ઇફિશિયન્સી ઓફ ધ કન્ટિન્યુઇંગ કેર ઓફ ધ રેસ્પિરેટરી કેર પેશન્ટ. તો કે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ડિસ્ચાર્જ આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે અને એશ્યોર ધ સેફટી એન્ડ એફિશિયન્સી ઓફ ધ કન્ટિન્યુઅસ કેર આપણે એને રેસ્પિરેટરી કેર જે પેશન્ટ છે આપણે એને ડિસ્ચાર્જ પ્લાન આપણે કરવાનો છે. તો ડિસ્ચાર્જ પ્લાન ઇન્ક્લુડમાં શું હશે તો ઇવેલ્યુએશન ઓફ ધ પેશન્ટ ફોર એપ્રોપ્રિએટનેસ ઓફ ધ ડિસ્ચાર્જ, પછી ડિટર્મિનેશન ઓફ ઓપ્ટિમલ સાઇટ ઓફ કેર એન્ડ પેશન્ટ કેર રિસોર્સ, એન્ડ થર્ડ છે ડિટર્મિનેશન ઓફ પેશન્ટ ફાઇનાન્શિયલ રિસોર્સ આર ધ એડિક્વેટ. તો આ છે ડિસ્ચાર્જ પ્લાનમાં આપણે આ ઇન્ક્લુડ થાય છે. તો કે ઇવેલ્યુએશન ઓફ ધ પેશન્ટ ઇવેલ્યુએશન ફોર એપ્રોપ્રિએટનેસ ઓફ ધ ડિસ્ચાર્જ માટે અને ડિટર્મિનેશન ઓફ ધ ઓપ્ટિમલ સાઇટ ઓફ કેર ઓફ ધ પેશન્ટ કેરના રિસોર્સિસ, એન્ડ ધ થર્ડ છે કે ડિટર્મિનેશન ઓફ ધ ફાઇનાન્શિયલ રિસોર્સિસ આર એડિક્વેટ. તો એમાં આવશે સેટિંગ. આપણે સેટિંગ શું કરશું એમાં તો કે ધ ડિસ્ચાર્જ પ્લાન કેન બી ડેવલપ્ડ એટ એની સાઇટ એટ વિચ ધ રેસ્પિરેટરી કેર ધ પેશન્ટ resides. તો કે સેટિંગમાં શું કરતો કે ડિસ્ચાર્જ પ્લાન કેન બી ડેવલપ્ડ એટ એની સાઇટ વિચ ધ રેસ્પિરેટરી કેર પેશન્ટ resides આવશે એના. પછી ઇન્ડિકેશન. તો કે ઇન્ડિકેશનમાં શું આવશે તો કે ડિસ્ચાર્જ પ્લાનિંગ ઇન્ડિકેટ ફોર ઓલ રેસ્પિરેટરી કેર. આપણે છે ને ઓલ રેસ્પિરેટરી કેર પેશન્ટ હુ આર બીંગ કન્સિડર્ડ ફોર ધ ડિસ્ચાર્જ ઓર ટ્રાન્સફર ટુ ઓલ્ટરનેટ સાઇટ ઇન્ક્લુડિંગ ધ હોમ. જે ઇન્ડિકેટમાં આપણે ઇન્ડિકેશન હશે તો કે ડિસ્ચાર્જ પ્લાનિંગ ઇઝ અ ઇન્ડિકેટ ફોર ઓલ રેસ્પિરેટરી કેર પેશન્ટ. આપણે ઓલ રેસ્પિરેટરી કેર પેશન્ટમાં આપણે એને કન્સિડર કરવા કે ડિસ્ચાર્જ ટ્રાન્સફર ટુ ઓલ્ટરનેટિવ સાઇટ આપણે જે ઇન્ક્લુડિંગ હોમ જ્યારે આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ તો કે ઓલ્ટરનેટ સાઇટથી આપણે એને કરવાનું હોય છે. તો ઓલ્ટરનેટ સાઇટ મે પ્રોવાઈડ હાયર ઓર લેસ લેવલ ઓફ કેર. તો કે જે ઓલ્ટરનેટ સાઇટ છે મે પ્રોવાઈડ હાયર ઓર લેઝર લેવલ ઓફ કેર છે ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ કન્ડિશન માટે કન્ડિશન મુજબ ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટની કન્ડિશન ઉપર હોય છે. જે The discharge plan should always be developed and implemented as early as possible prior to a transfer. Discharge plan છે એ always developed and implement છે એ possible to prior transfer જે આપણે કરીએ છીએ એના પહેલાં જ આપણે એને ડેવલપ અને ઇમ્પ્લિમેન્ટ કરવાનો ડિસ્ચાર્જ પ્લાનને કરવાનો હોય છે. તો આ છે એના ઇન્ડિકેશન. પછી નેક્સ્ટ આવે છે પ્રોસિજર. પ્રોસિજરમાં શું આવશે તો કે ડિસ્ચાર્જ પ્લાનિંગ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન શુડ બી એઝ અર્લી એઝ પોસિબલ. ડિસ્ચાર્જ પ્લાનિંગ છે અને એને ઇમ્પ્લિમેન્ટ મીન્સ કે ડિસ્ચાર્જ આપવાનું તે અર્લી એઝ પોસિબલ આપણે એને આપવાનું છે. ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્લાન ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ પેશન્ટ ઇઝ મેડિકલ કન્ડિશન નીડ્સ એન્ડ ગોલ્સ. તો કે ધ કોમ્પ્લેક્સિટી ઓફ ધ પ્લાન છે આપણે ડિટરમાઇન કરવાનું છે જે પેશન્ટ મેડિકલ કન્ડિશન એની નીડ અને એના ગોલ મુજબ આપણે મેમ્બર ઓફ ધ ડિસ્ચાર્જ પ્લાનિંગ ટીમ એન્ડ ધેર રિસ્પોન્સિબિલિટી શુડ બી આઈડેન્ટિફાય એન્ડ કોઓર્ડિનેટ સ્પેસિફાય. આપણે ડિસ્ચાર્જનો પ્લાનિંગ કરીએ છીએ આપણે જે ડિસ્ચાર્જ મેમ્બર છે આપણે એમાં ટીમ અને પોતાની રિસ્પોન્સિબિલિટી અને જે એના
આઈડેન્ટિફાય કરીને અને આપણે કોઓર્ડિનેટ કરીને જે આપણે ડિસ્ચાર્જ પ્લાન કરવાનો છે. બધાને કોઓર્ડિનેટ અને ટીમ અને રિસ્પોન્સિબિલિટીને આપણે પોતાની રિસ્પોન્સિબિલિટીને પૂરી કરીને આપણે પ્લાન કરવાનો હોય છે મુજબ. પછી છે ધ સ્ટેપ ઇન ધ પ્લાનિંગ પ્રોસેસ આર, તો કે પ્લાનિંગ પ્રોસેસના આપણે નીચે પ્રમાણે સ્ટેપ છે. તો કે એમાં શું હશે, તો કે પહેલું છે પેશન્ટનું ઇવાલ્યુએશન, જે રિસ્પાયરેટરી એન્ડ વેન્ટિલેટર સપોર્ટ રિક્વાયર્ડ. પછી નેક્સ્ટ છે મિકેનિકલ વેન્ટિલેશન ટાઈપ, મેથડ ઓફ એપ્લિકેશન એન્ડ ડ્યુરેશન, પોઝિટિવ પ્રેશર, નેગેટિવ પ્રેશર ઓર અધર. એક્ઝામ્પલ તરીકે ન્યુમેટિક બેલ, રોકિંગ બેડ, ડાયાફ્રામ. પ્રેશર આપેલું હોય ત્યારે આપણે એને પોઝિટિવ પ્રેશર અથવા તો નેગેટિવ પ્રેશર જે હોય એ રીતે આપણે આ જે પેશન્ટ હોય આ ર્યુમેટિક બેલ્ટ અથવા તો રોકિંગ બેડવાળા હોય અને ડાયાફ્રામ પ્રેશર આપેલું હોય ત્યારે હોય છે. પછી છે ઇન્વેઝિવ, તો કે વિયા ટ્રેક્યોસ્ટોમી અથવા તો નોન ઇન્વેઝિવ, ઓલ મેથડ ધેટ ડુ નોટ ઇન્ક્લુડ ટ્રેક્યોસ્ટોમી. એમાં ઇન્વેઝિવ અથવા તો નોન ઇન્વેઝિવ જે બે મેથડ હોય છે, જેમાં નોન ઇન્વેઝિવમાં આપણે ઓલ મેથડ આવશે અને ટ્રેક્યોસ્ટોમી છે એ ઇન્વેઝિવમાં આવશે. પછી કન્ટિન્યુઅસ અને રિક્વાયરિંગ ઓર ગ્રેટર ધેન ઓર બરાબર 20 hours of ventilator assistance per day. Continuous requiring greater than or is equal to 20 hours of ventilator assistance per day. Per day આપણે એને 20 hours આપણે એને વેન્ટિલેટર આસિસ્ટ કરવાનું છે. અને 18 hours or a non continuous which may be nocturnal only require assistance only during hours of sleep. અથવા તો જ્યારે 8 ઓર અથવા તો નોન કન્ટિન્યુઅસ જ્યારે હોય ત્યારે આપણે જ્યારે આપણે સૂતું હોય સ્લીપના ટાઈમે જ આપણે એને આસિસ્ટન્ટ આપણે પ્રોવાઈડ કરવાનું છે. અધર રિક્વાયરિંગ ગ્રેટર ધેન 8 બટ લેસ ધેન 20 hours of ventilator assist per day. જો ગ્રેટર ધેન 8 હોય બટ લેસ ધેન 20 hours of ventilator હોય ત્યારે આપણે એને આસિસ્ટન્સ પર ડે રાખવાનું હોય છે. અધર રેસ્પિરેટરી કેર એન્ડ ઇક્વિપમેન્ટ આવશે એમાં. પછી ઓક્સિજન થેરાપી, એરોઝોલ થેરાપી, એરવે ક્લિયરન્સ થેરાપી, મોનિટરિંગ એન્ડ ડાયગ્નોસ્ટિક પ્રોસિજર, ટ્રીટમેન્ટ ફોર અ સ્લીપ ડિસઓર્ડર અને બ્રીથિંગ. ધ પેશન્ટ ઇઝ ફિઝિકલ અને ફંક્શનલ એબિલિટી ઇન્ક્લુડિંગ એક્યુટ અને ક્રોનિક ન્યુરોમસ્ક્યુલર કન્ડિશન, અધર કન્ડિશન એન્ડ એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ માટે આપણે આવશે. ધ પેશન્ટ એન્ડ ફેમિલી psychological condition, the patient and family's desire for a medical and ventilator care, the goal of care from the perspective of the patient and family, the patient's physician, the healthcare professional who have and will be involved in the patient care, and the bedside caregiver. તો આ આવશે એના સેટ્સ ઓફ પ્લાનિંગ પ્રોસેસ જે આપણે પ્લાન કરીએ છીએ એમાં એના ટેપ્સ તો કઈ રીતે કરવાના એમ. પછી ધેઝ મે ઇન્ક્લુડેડ, તો કે ટ્રીટમેન્ટ ઓફ એક્યુટ મેડિકલ કન્ડિશન, પછી વિનિંગ ડેટ, રિહેબિલિટેશન, એઝ્યુર ઓફ ઓપ્ટિમલ ક્વોલિટી ઓફ લાઈફ અને સાઇટ ઇવેલ્યુએશન ફોર અ કન્ટિન્યુટી કેર. The primary factor to be considered in a site determination are the goal and needs of the respiratory care patient. So, primary factors may be considered as site determination are a goals and need of the respiratory care patient. This goal and need should be met in an optimal and cost-effective manner, nursing the resource available at the alternate site. તો કે goals and needs છે should be optimal and cost effective manners માં આપણે એને યુઝ કરવાના. resource available at the alternate site. Possible site for the respiratory care patient including acute, intermediate and long term care facility. Possible site આપણે respiratory care patient respiratory care patient માટે આપણે પોસિબલ સાઇટમાં આપણે એને એક્યુટ,
intermediate and long-term care facilities such as a long-term acute, subacute rehabilitation, skilled nursing facilities and home. The respiratory care patient may transition among the site according to a changing medical condition. એમ તો કે રેસ્પિરેટરી કેર જે પેશન્ટ છે એની મેડિકલ કન્ડિશન મુજબ એ પોતાની સાઇટ અકોર્ડિંગ છે એ ટ્રાન્ઝિશન કરવાનું હોય છે. તો આ છે એના સ્ટેપ, આ છે બધા એના સ્ટેપ જ છે. અને આ શું લખ્યું હતું કે ધેઝ મે ઇન્ક્લુડેડ, જો જરૂર પડે તો આ આટલું એડ કરવાનું છે. પછી નેક્સ્ટ આવે છે સેક્શન બી, તો કે સ્ટેટ ધ એક્શન ઓફ ધ ફોલોવિંગ ડ્રગ. તો સેક્શન બી માં છે કે સ્ટેટ ધ એક્શન ઓફ ધ ફોલોવિંગ ડ્રગ. તો એમાં શું આવશે? પહેલું ફર્સ્ટ તો કે કાર્મિનેટિવ. કાર્મિનેટિવમાં શું હશે? તો કે ડ્રગ વિચ કોઝ ઓફ એક્સપલ્ઝન ઓફ ગેસ ફ્રોમ ધ સ્ટમક એન્ડ ઇન્ટેસ્ટાઇન. તો કે એક પ્રકારની ડ્રગ છે જે ગેસને સ્ટમક અથવા ઇન્ટેસ્ટાઇનમાંથી એક્સપલ્સ કરવા માટેની એક ડ્રગ છે, જેને આપણે કહીશું કાર્મિનેટિવ. પછી છે એનાલ્જેસિક. એનાલ્જેસિક શું છે? તો કે ડ્રગ ઇઝ ટુ રિલીવ પેન અને ફીવર. એનાલ્જેસિક આપણે પેન અને ફીવરને રિલીફ કરવા માટે આપણે એનાલ્જેસિક આપીએ છીએ. પછી આવે છે એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિકમાં શું આવે છે? તો કે છે બેક્ટેરિયા અને વાયરસને કિલ કરવા માટેની જે એન્ટીબાયોટિક છે આપણે એને એન્ટીબાયોટિક. તો કે એન્ટીબાયોટિક તો કે પ્રોડ્યુસ ઓફ લિવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ that have an ability to destroy or inhibit the growth of other organism. જે એન્ટીબાયોટિક શું છે? તો એ કે લિવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ જે લિવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ છે જેનું ડિસ્ટ્રોય અને ઇન્હિબિટ અને અધર જે ઓર્ગેનિઝમ છે એના ગ્રોથને ઇન્હિબિટ અને ડિસ્ટ્રોય કરવા માટે આપણે એની એક પ્રોડક્ટ છે, એને આપણે કહીશું એન્ટીબાયોટિક્સ. પછી છે ડિફરન્શિએટ બિટવીન ધ ફોલોવિંગ. તો એમાં આવશે આપણે ડિસ્નિયા ઓર એન્ડ યુપનિયા. તો ફર્સ્ટ છે ડિસ્નિયા. ડિસ્નિયા મીન્સ શું થાય? તો કે ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ, ડિસ્નિયા આપણે કહીશું. અને યુપનિયા શું થાય? તો કે ડિક્રીઝિંગ બ્રીથિંગ. આમાં તમારે બેમાં કન્ફ્યુઝન થશે, એમાં ઊંધું લખાઈ જશે. એકનું પહેલાંમાં લખાય છે ને પહેલાંનું બીજામાં લખાઈ જાય. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે ડિસ્નિયા મીન્સ ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ અને યુપનિયા મીન્સ ડિક્રીઝ ઇન બ્રીથિંગ. જે બ્રીથિંગ છે આપણું ડિક્રીઝ થઈ જાય એને આપણે કહીશું યુપનિયા, અને ડિફિકલ્ટી થતી હોય બ્રીથિંગમાં એને આપણે કહીશું ડિસ્નિયા કહીશું. અને નિયા મીન્સ રેસ્પિરેશન, આપણે છે ટેકિપનિયા અને બ્રેડિપનિયા એના રિલેટેડ જ છે. પછી મેડિકલ એસેપ્સિસ અને સર્જિકલ એસેપ્સિસ આવશે એમાં. તો એમાં ફર્સ્ટ છે ડિફરન્શિએટ બિટવીન મેડિકલ એસેપ્સિસ અને સર્જિકલ એસેપ્સિસ. તો પહેલામાં આવશે મેડિકલ એસેપ્સિસ. તો કે ફર્સ્ટ છે મેડિકલ એસેપ્સિસ રિફર ટુ all practice used to protect the patient and his environment from the transmission of a disease producing organism. તો કે મેડિકલ એસેપ્સિસમાં શું હતું? કે all practice used to protect the patients and his environment from the transmission of disease producing organism. the disease producing organism છે એ environmentમાં જે ટ્રાન્સમિશન હોય એના પેશન્ટમાં જે ટ્રાન્સમિટને અટકાવવા માટે આપણે એને પેશન્ટને પ્રોટેક્ટ કરવા માટે આપણે એ પ્રકારની મેડિકલ એસેપ્સિસ એ પ્રેક્ટિસ છે. પછી એમાં આવશે સર્જિકલ એસેપ્સિસ. તો કે સર્જિકલ એસેપ્સિસ રિફર ટુ ઓલ ધ પ્રોસીજર યુઝ ટુ કીપ અ ઓબ્જેક્ટ ઓર એરિયા સ્ટરાઇલ ઓર કમ્પ્લીટલી ફ્રી ફ્રોમ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ. સર્જિકલ એસેપ્સિસમાં શું આવશે? તો કે ઓલ પ્રોસીજર ટુ કીપ અ ઓબ્જેક્ટ ઓર એરિયા સ્ટરાઇલ ઓર કમ્પ્લીટલી ફ્રી ફ્રોમ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ. જે ઓલ માઇક્રો ઓર્ગેનિઝમ છે એને કમ્પ્લીટલી ફ્રી ફ્રોમ કરવાના છે, જે અથવા તો જે એરિયા છે જે એને સ્ટરાઇલ કરવાનો છે, અને આપણે જે ઓબ્જેક્ટ છે એને આપણે સ્ટરાઇલ રાખવાના છે. એ માટે આપણે સર્જિકલ એસેપ્સિસ છે યુઝ કરશું. અને જે મેડિકલ એસેપ્સિસ છે એમાં આપણે પેશન્ટને પ્રોટેક્ટ કરવાનું છે કે જે ઓર્ગેનિઝમ છે ડિઝીઝ પ્રોડ્યુસ કરે છે એને ટ્રાન્સમિટ થતાં અટકાવવાના છે એન્વાયરમેન્ટમાંથી. તો આ છે મેડિકલ એસેપ્સિસ અને આ છે સર્જિકલ એસેપ્સિસ. પછી નેક્સ્ટ આવે છે કે સ્ટેટ વેધર ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ. તો કે આપણે ટ્રુ ઓર ફોલ્સ છે કે ધ ડ્યુરેશન ઓફ સીઝ બાથ ઇઝ 15 થી 20 મિનિટ. ફોલ્સ. તો કે જે સીઝ બાથ આપણે આપીએ છીએ, મેં તમને સમજાવ્યું તો ખબર કે એક ટબ બાથ હોય એમાં 105 ડિગ્રી સેલ્સિયસ હોય એ ટેમ્પરેચરમાં આપણે એને રાખવાનું હોય છે પેશન્ટને,
અને એમાંથી એને સીસ બાથ ગરમ પાણી રાખવાનું છે વાર્મ વોટરથી, અને આપણે એને સીસ બાથ આપીએ છીએ. તો એનો ટાઈમ ડ્યુરેશન 15 થી 20 મિનિટ હોય છે. તો કે એ ફોલ્સ, એટલો હોતો નથી. કે ઈચ ગ્રામ ઓફ એટર ટેક્સ અપ 680 કેલરીઝ ઓફ હીટ. તો કે ઈચ ગ્રામમાં આપણે 680 કેલરી છે એવો હીટ આપણે લઈએ છીએ એમ. તો એ કે ટ્રુ. ઈચ ગ્રામ ઓફ એટર ટેક્સ ઓફ 680 કેલરીઝ ઓફ હીટ. આપણે હીટમાંથી આપણે 680 કેલરી આપણે લઈએ છીએ ઈચ ગ્રામમાંથી. હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઇઝ નોન ઇઝ અ ડ્રોપલેટ ઇન્ફેક્શન. ફોલ્સ. તો હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન છે આપણે એને શું કહીશું? મેં તમને બધાને સમજાવ્યું તો આપણે એને કહીશું નોઝોકોમિયલ ઇન્ફેક્શન. જે ડ્રોપલેટ ઇન્ફેક્શન છે એ પર્સન ટુ પર્સન થાય છે, એને આપણે ડ્રોપલેટ ઇન્ફેક્શન કહીશું. તો આ છે ટ્રુ અને ફોલ્સ. પછી નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ એની 3 ઓર ફોલોવિંગ. તો કે કેરેક્ટરિસ્ટિક ઓફ પલ્સ. તો કે આપણે જે પ્રીવિયસ પેપર કરાવ્યું એમાં આપણે જોઈ લીધું છે કે કેરેક્ટરિસ્ટિક ઓફ પલ્સ એમાં જે ક્વેશ્ચન નંબર 9D ઓગસ્ટ 2011 ઓગસ્ટનું 2011 જે ક્વેશ્ચન પેપર છે, જે પેપર છે એમાં આપણે ક્વેશ્ચન નંબર 9D છે આપણે એની કેરેક્ટરિસ્ટિક ઓફ પલ્સને આપણે તમારે બધાને જોવાની છે. પછી છે નેક્સ્ટ યુરિન ટેસ્ટ ફોર સુગર એન્ડ આલ્બ્યુમિન. તો આ એક પ્રકારનો ટેસ્ટ છે યુરિન ટેસ્ટ, જેમાં આપણે સુગર એન્ડ આલ્બ્યુમિન જે ચેક કરવાનું હોય છે. તો કઈ રીતે ચેક કરવાનું છે? ટેક અ 5 ml ઓફ બેનેડિક સોલ્યુશન ઇન ટેસ્ટ ટ્યુબ. ટેસ્ટ ટ્યુબમાં આપણે 5 ml જેટલું બેનેડિક સોલ્યુશન લેવાનું છે. બોઇલ ઇટ ઓવર ધ સ્પિરિટ લેમ્પ. જે સ્પિરિટ લેમ્પ છે એ લેમ્પ હોય છે પ્રકારનું, એનાથી આપણે ગરમ કરવાનું છે. અને હોલ્ડિંગ ધ ટેસ્ટ ટ્યુબ અવે ફ્રોમ ધ યોર ફેસ. જે આપણા ફેસ છે એના દૂર આપણે એને હોલ્ડ કરવાની છે. ઇટ ધેર ઇઝ અ નો કલર ચેન્જ ઇઝ ધ બેનેડિક સોલ્યુશન ધેન એડેડ 8 drops of the urine with a pipette into the test tube and the shake well and boil to again. જો એ કલર આપણે બેનેડિક સોલ્યુશન આપણે રાખ્યું છે 5 મિનિટ, જો એનો કલર ચેન્જ થતો નથી તો આપણે એમાં 8 ડ્રોપ્સ ઓફ યુરિનના એડ કરવાના છે. અને તે ટેસ્ટ ટ્યુબને ફરીવાર શેક કરીને એટલે કે હલાવીને પાછી એને ગરમ કરવાની, ફરીવાર ગરમ કરવાની છે. રિમૂવ ધ ટેસ્ટ ટ્યુબ, અલાવ ઇટ ટુ કૂલ. પછી આપણે એને ટેસ્ટ ટ્યુબને કૂલ થવા દેવાની છે. અને ધ રિઝલ્ટ મે બી રેકોર્ડેડ અકોર્ડિંગ ટુ કલર એઝ બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ એન્ડ રેડ. પછી આપણે એનો કલર રેકોર્ડ કરવાનો છે. તો ફર્સ્ટ આપણે શું કરવાનું? તો કે બેનેડિક સોલ્યુશન એડ કરવાનું ટેસ્ટ ટ્યુબમાં 5 ml જેટલું. પછી એને હોલ્ડ કરવા સ્પિરિટ લેમ્પમાં આપણે હોલ્ડ કરીને ગરમ કરવાનું છે. ગરમ થયા પછી જો એનો કલર ચેન્જ નથી થતો તો એમાં આપણે 8 ડ્રોપ્સ યુરિન લેવાનું છે. યુરિનને 8 ડ્રોપ્સ લઈને એને શેક કરીને હલાવવાનું છે અને ફરીવારથી ગરમ કરવાનું છે. પછી એને આપણે ઠંડુ થવા દેવાનું છે થોડી વાર, પછી આપણે એનો કલર રેકોર્ડ કરવાનો છે. કલરમાં આવશે બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ આવશે. તો આપણે બ્લુ લિક્વિડ વિથ નોન ડિપોઝિટ એબ્સેન્સ ઓફ સુગર. જો બ્લુ ને બ્લુ રહે તો આપણે એને સમજશું કે એબ્સેન્સ ઓફ સુગર, તો આપણે એને સુગર નથી. પછી ગ્રીન લિક્વિડ વિધાઉટ ડિપોઝિટ. તો કે આપણે ગ્રીન આવે તો કે લિક્વિડ વિધાઉટ ડિપોઝિટ હોય તો એપ્રોક્સિમેટલી 1% સુગર છે. પછી ગ્રીન લિક્વિડ વિથ યલો ડિપોઝિટ. જે આપણે ગ્રીન છે પણ એનો યલો ડિપોઝિટ જેવું જોવા મળે તો આપણે એપ્રોક્સિમેટલી 2% સુગર આપણે જોઈશું. અને કલરલેસ લિક્વિડ વિથ ઓરેન્જ ડિપોઝિટ હોય તો એપ્રોક્સિમેટલી 3% સુગર. અને બ્રાઇટ રેડ હોય તો આપણે એને 5% ઓર અબોવ કરશું. તો કે ડિસ્કાર્ડ ધ યુરિન એન્ડ ક્લીન ધ ટેસ્ટ ટ્યુબ. તો આ રીતે છે એની આખી પ્રોસિજર છે સુગરની. તો શું આવશે? બ્લુ આવશે તો આપણે એબ્સેન્સ ઓફ સુગર. ગ્રીન લિક્વિડ વિથ ડિપોઝિટ હોય તો એપ્રોક્સિમેટલી 1% સુગર. અને ગ્રીન લિક્વિડ વિથ યલો ડિપોઝિટ હોય તો આપણે એપ્રોક્સિમેટલી 2% સુગર. અને કલરલેસ લિક્વિડ વિથ ઓરેન્જ ડિપોઝિટ હોય તો આપણે એપ્રોક્સિમેટલી 3% સુગર કહેશું. અને બ્રાઇટ રેડ કલર હોય બ્રિક રેડ તો આપણે એને 5% ઓર અબોવ આપણે એને ગણશું એવી રીતે. પછી આપણે ડિસ્કાર્ડ ધ યુરિન અને ક્લીન ધ ટેસ્ટ ટ્યુબ. ટેસ્ટ ટ્યુબને આપણે ક્લીન કરવાની છે અને યુરિનને ડિસ્કાર્ડ કરવાનું છે. પછી છે નેક્સ્ટ આવે છે આલ્બ્યુમિન ટેસ્ટ. જેમાં હોટ ટેસ્ટ અને કોલ્ડ ટેસ્ટ બે પ્રકારના ટેસ્ટ હોય છે.
તો કે ફિલ 2 to 4 of the test tube with a filtered urine. જે ફિલ્ટરેડ યુરિન હોય આપણે એને 2/4 ભાગમાં આપણે એને એડ કરવાનું છે અને ઓબ્ઝર્વ ધેટ ધ રિએક્શન ઓફ ધ યુરિન ઇઝ એસિડિક. આપણે એનું રિએક્શન ઓબ્ઝર્વ કરવાનું છે. ઇટ ફાઉન્ડ અલ્કલાઇન એડ 1 drops ઓફ ધ એસિડિક એસિડ. જો આપણે અલ્કલાઇન આપણે ફાઉન્ડ કરીએ, આપણે જોઈએ તો આપણે એમાં એસિડિક એસિડનો 1 drops આપણે એડ કરવાનો છે. 2/4 માટે એટલે આપણે 4 ભાગ કરવાના છે. એમાંથી આપણે એકમાં 2 4 ભાગ કરવાના, આપણે ચોથો ભાગ એને ઓબ્ઝર્વ કરવાનો છે એવી રીતે. અને આપણે એમાં જો એમાં અલ્કલાઇન આપણને જોવા મળે તો આપણે એમાં એસિડિક એસિડને આપણે 1 drops એડ કરવાનો છે અને મેક ઇટ એસિડિક બનાવવાનું છે. જો અલ્કલાઇન હોય તો આપણે 1 drop એસિડિક એસિડનો એડ કરીને આપણે એને એસિડિક બનાવવાનું છે. હીટ ધ અપર થર્ડ ઓફ ધ યુરિન ઓવર ધ સ્પિરિટ લેમ્પ. જે આપણે અપરનો જે થર્ડ યુરિન છે, આપણે જે આખી ટેસ્ટ ટ્યુબમાં ઉપરનું જે હોય છે એ આપણે સ્પિરિટ લેમ્પથી આપણે ગરમ કરવાનો છે. અને કીપ ધ માઉથ ઓફ ધ ટેસ્ટ ટ્યુબ અવે ફ્રોમ યોર ફેસ ટુ પ્રિવેન્ટ સ્કેલ્ડિંગ. જો એ આપણા મોઢાથી ટેસ્ટ ટ્યુબને દૂર રાખવાની છે, કારણ કે એને ફૂટી ગઈ હોય તો આપણે પેલું ઇન્જુરી થવાના ચાન્સ છે, એટલા માટે આપણે ફેસથી દૂર રાખવાની છે. પછી ક્લાઉડ મે અપિયર આઈધર ડ્યુ ટુ ફોસ્ફેટ ઓર આલ્બ્યુમિન. અ ક્લાઉડ મે અપિયર જો એમાં આપણે ક્લાઉડનીનેસ જોવા મળે તો એમાં આપણે ફોસ્ફેટ અથવા તો આલ્બ્યુમિન છે એવું માનવાનું. એડ ધ એસિડિક એસિડ ડ્રોપ બાય ડ્રોપ ઇન્ટુ ધ ટેસ્ટ ટ્યુબ. પછી આપણે એને એસિડિક એસિડને આપણે પેલું ડ્રોપ બાય ડ્રોપ આપણે ટેસ્ટ ટ્યુબમાં નાખવાનું છે, એડ કરવાનું છે. ઇફ ધ યુરિન સ્ટીલ રિમેનિંગ ક્લાઉડી ઇટ ઇન્ડિકેટ ધ પ્રેઝન્સ ઓફ આલ્બ્યુમિન. જો આપણે એનું યુરિન સ્ટીલ છે એ ક્લાઉડી જોવા મળે, આપણે એસિડિક એસિડ એડ કરવા છતાં પણ જો ક્લાઉડીનેસ જોવા મળે તો આપણે એને આલ્બ્યુમિન છે એમ ઇન્ડિકેટ કરશું. પછી ઇફ ધ બીકમ ક્લિયર ઇટ ઇન્ડિકેટ ધ પ્રેઝન્સ ઓફ ફોસ્ફેટ. જો તે ક્લિયર જોવા મળે યુરિન તો આપણે એને પ્રેઝન્સ ઓફ ફોસ્ફેટ પ્રેઝન્ટ છે આપણે એને ઇન્ડિકેટ કરશું. ડિસ્કાર્ડ ધ યુરિન એન્ડ ક્લીન ધ ટેસ્ટ ટ્યુબ. નો આલ્બ્યુમિન પ્રેઝન્ટ ઇન અ નોર્મલ યુરિન. તો કે નો આલ્બ્યુમિન ઇઝ પ્રેઝન્ટ ઇન નોર્મલ યુરિનમાં આલ્બ્યુમિન પ્રેઝન્ટ હોતું નથી. પછી આપણે એને યુરિનને ડિસ્કાર્ડ કરીને ક્લીન ટેસ્ટ ટ્યુબ કરવાની છે. પછી જે આવે છે હતું વોટ ટેસ્ટ અને આ છે કોલ્ડ ટેસ્ટ. તો નેક્સ્ટ આવે છે કોલ્ડ ટેસ્ટ. તો કે pour or a small quantity of nitric acid. આપણે pour a small quantity of nitric acid or a sulfoxylic acid 3% into a clean test tube. Allow equally quantity of urine to trickle down the side of the test tube. આપણે એમાં છે ને નાઇટ્રિક એસિડ સ્મોલ ક્વોન્ટિટીમાં નાઇટ્રિક એસિડ અને સલ્ફોસેલાઇક એસિડનો આપણે 3% આપણે ક્લીન ટેસ્ટ ટ્યુબમાં એડ કરવાનો છે અને અલો ઇક્વલી ક્વોન્ટિટી ઓફ યુરિન. જેટલું એડ કર્યું છે એને આપણે ઇક્વલ ક્વોન્ટિટીમાં આપણે યુરિન એડ કરવાનું છે. ટ્રિકલ ડાઉન ધ સાઇડ ટુ ધ ટેસ્ટ ટ્યુબ. ઇફ આલ્બ્યુમિન ઇઝ પ્રેઝન્ટ અ વ્હાઇટ precipitate will be a seen where a two fluid meet. અને discard the urine and clean the test tube. જો આલ્બ્યુમિન પ્રેઝન્ટ હોય અથવા તો a white precipitate with we seen where two fluid meet. જે બે ફ્લુઇડ મીટ કરતા હોય એ રીતે જોવા મળે છે. અને પછી યુરિન આપણે ડિસ્કાર્ડ કરવાનું છે, ટેસ્ટ ટ્યુબને ક્લીન કરવાની છે. તો આ તો યુરિન ટેસ્ટમાં આપણે પહેલું હતું શુગર ટેસ્ટ અને નેક્સ્ટ હતું આલ્બ્યુમિન ટેસ્ટ. આલ્બ્યુમિન ટેસ્ટમાં શું આવશે તો કે હોટ ટેસ્ટ અને કોલ્ડ ટેસ્ટ. આ તમારે મોસ્ટ ટાઈપી ટેસ્ટ છે કે જે તમારે પૂછાઈ શકે વાયવા પ્રેક્ટિકલમાં. તમારે મોસ્ટ ટાઈપી જે ટેસ્ટ છે, પ્રોસિજર છે, એ તમને પૂછાય કે આખી પ્રોસિજર આ એક્સપ્લેન કરેલી છે અને એના કારણે શું શું જોવા મળે છે. આ પ્રોસિજર છે એમાં આપણે એક્સપ્લેન કરેલી છે આખી પ્રોસિજર. આ તમારે યાદ રાખવાની છે એવી રીતે. રૂટ ફોર એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશન ઓર ડ્રગ્સ. તો આપણે એના ડ્રગને એડમિનિસ્ટ્રેશન અથવા તો મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવા માટેના રૂટ્સ, કયા કયા રૂટ્સમાં આપણે એને મેડિકેશન અને ડ્રગને એડમિટ કરીએ છીએ. Definition of drugs. તો કે any substance which is used for a diagnosis, cure
diagnosis, cure or prevent a disease that is a substance is called drug. તો કે ડ્રગ્સ મીન્સ શું થાય તો કે એક પ્રકારનું સબસ્ટન્સ છે જે ડાયગ્નોસિસને યુઝ કરવા માટે અથવા તો જે ડિઝીઝ છે એને ક્યોર અને પ્રિવેન્ટ કરવા માટેનું સબસ્ટન્સ છે જેને આપણે યુઝ કરીએ છીએ જેને આપણે કહીશું ડ્રગ્સ. તો કે ડિફરન્ટ રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓફ ડ્રગ્સ. તો કે જે ડિફરન્ટ રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન ઓફ ડ્રગને આપણે અલગ અલગ રૂટ્સમાં આપણે ડિવાઈડ કરીશું. જેમાં જે ડ્રગ આર અવેલેબલ ઇન વેરિયસ ફોર્મ. જે ડ્રગ છે એ અલગ વેરિયસ ફોર્મમાં જોવા મળે છે, જો કે ટેબ્લેટ, ઇન્જેક્શન, કેપ્સ્યુલ, સસ્પેન્શન એન્ડ ઓઇન્ટમેન્ટ ઇટીસી. જે આ ડ્રગ છે એ વેરિયસ ફોર્મમાં અવેલેબલ હોય છે, જેમાં ટેબ્લેટ્સ, ઇન્જેક્શન, કેપ્સ્યુલ, સસ્પેન્શન એન્ડ ઓઇન્ટમેન્ટ વગેરેમાં જોવા મળે છે. હેન્સ એડમિનિસ્ટ્રેશન ઓફ ધીસ પ્રિપરેશન ઓલ્સો ડિફરન્ટ ફ્રોમ ટાઈપ ટુ ટાઈપ. આપણે જે છે ને એની પ્રિપરેશન કરીએ છીએ એડમિનિસ્ટ્રેશનમાં આપણે એ ટાઈપ ટુ ટાઈપ. તો એમાં પહેલો ફર્સ્ટ આવશે રૂટ આવશે ઓરલ રૂટ, જે આપણે મોઢા દ્વારા લઈએ છીએ. તો એમાં શું તો કે વેન ધ ડ્રગ ઇઝ ગિવિંગ બાય માઉથ આર કોલ્ડ ઓરલ રૂટ. જેમાં લખ્યું છે કે આપણે માઉથ દ્વારા જે આપણે આપીએ છીએ એને આપણે કહીશું ઓરલ રૂટ. ઇટ ઇઝ ધ સેફ અને કન્વિનિયન્ટ એન્ડ ઇકોનોમિકલ રૂટ છે. જે આપણે એ જે રૂટ છે એ સેફ અને કન્વિનિયન્ટ છે. જે સેલ્ફ મેડિકેશન આપણે એને જાતે આપણે મેડિકેશન લઈ શકીએ છીએ ઓરલી. પછી છે પેરેન્ટલ રૂટ. પેરેન્ટલ રૂટમાં શું છે તો કે પેરેન્ટલ મીન્સ ગિવિંગ અ થેરાપ્યુટિક એજન્ટ આઉટસાઇડ ધ એલિમેન્ટરી ટ્રેક. આપણે જે પેરેન્ટલ રૂટમાં શું છે તો કે ગિવિંગ ધ થેરાપ્યુટિક એજન્ટ આપણે આપીએ છીએ આઉટસાઇડ ધ એલિમેન્ટરી ટ્રેક. એલિમેન્ટરીના આઉટસાઇડ ટ્રેકમાં આપણે જે એક થેરાપ્યુટિક એજન્ટ આપીએ છીએ જેને આપણે પેરેન્ટલ રૂટ કહીશું. ધીસ ટાઈપ ઓફ એડમિનિસ્ટ્રેશન અકોમ્પેન્સ્ડ બાય અ નીડલ. જે આપણે એને નીડલ થ્રુ આપણે એને એડમિનિસ્ટ્રેટ કરીએ છીએ. એક્યુટ ડોઝ ધ ડ્રગ કેન બી ગિવન. આપણે એક્યુરેટ ડોઝ ધ ડ્રગ કેન બી ગિવન. જે આપણે એક્યુરેટ ડોઝ માટે આપણે એને આપીએ છીએ. એન્ડ ઇરિટન્ટ ટુ સ્ટમક બાય ધ ડ્રગ્સ ઇઝ અવોઇડેડ. જે એન્ડ ઇરિટન્ટ ઓફ સ્ટમક બાય ધ ડ્રગ ઇઝ અવોઇડેડ હોય છે. ધીસ રૂટ ઇઝ યુઝફુલ ઇન ઇમરજન્સી. જે આ જે રૂટ છે આપણે એને ઇમરજન્સીમાં યુઝ કરીએ છીએ. તો આ છે પેરેન્ટલ રૂટમાં કયા રૂટ્સ આવશે તો કે ઇન્ટ્રાડર્મલ, સબક્યુટેનિયસ, ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાવેનસ, ઇન્ટ્રાઆર્ટરિયલ, ઇન્ટ્રાથિકલ, ઇન્ટ્રાપેરિટોનિયલ, ઇન્ટ્રામેડ્યુલરલી, ઇન્ટ્રાઆર્ટિક્યુલર. આ પ્રકારે છે એને આપણે પેરેન્ટલ રૂટ કરીશું. તો એમાં છે પેલું ઇન્ટ્રાડર્મલ. તો કે ડ્રગ ઇઝ અ ઇન્જેક્શન ઇન ધ લેયર ઓફ સ્કિન. જે આપણે સ્કિનના ફર્સ્ટ લેયરમાં આપણે ઇન્જેક્શન આપીએ છીએ જેને આપણે કહીશું ઇન્ટ્રાડર્મલ. જેમ કે BCGની આપીએ છીએ આપણે એને ઇન્ટ્રાડર્મલ કહીશું. પછી છે સબક્યુટેનિયસ. ઓનલી નોન ઇરિટન્ટ સબસ્ટન્સ કેન બી ઇન્જેક્ટેડ બાય ધીસ રૂટ. આપણે જે સબક્યુટેનિયસમાં કેવું આપણે ઇન્જેક્શન આપીએ છીએ કે જે નોન ઇરિટન્ટ સબસ્ટન્સ છે એને આપણે સબક્યુટેનિયસ આપશું. પછી નેક્સ્ટ આવે છે ઇન્ટ્રામસ્ક્યુલર. સબક્યુટેનિયસમાં આપણે કયું આપીએ છીએ ઇન્જેક્શન તો કે ઓલો શું કહેવાય ડાયાબિટીસનું જે આપણે ઇન્જેક્શન આપીએ છીએ ઇન્સ્યુલિન એ આપણે સબક્યુટેનિયસ આપીએ છીએ. પછી છે ઇન્ટ્રામસ્ક્યુલર. તો કે ડ્રગ ઇઝ ધ ઇન્જેક્ટેડ ડીપ ઇન્ટુ ધ મસલ ટિશ્યુ. જે મસલ ટિશ્યુમાં આપણે જે ઇન્જેક્શન ડીપ આપવાનું હોય છે એને આપણે ઇન્ટ્રામસ્ક્યુલર કહીશું. જેમ કે આ છે ડાયક્લોનું ઇન્જેક્શન છે, ડાયસેક્લો છે, એ આપણે ઇન્ટ્રામસ્ક્યુલર આપીએ છીએ. પછી ઇન્ટ્રાવેનસ છે કે ડ્રગ ગિવન ડાયરેક્ટલી ઇન્ટુ ધ વેન. જે આપણે વેનમાં ડાયરેક્ટલી આપણે આપીએ છીએ ઇન્જેક્શન આપીએ છીએ એને આપણે કહીશું ઇન્ટ્રાવેનસ. પછી છે ઇન્ટ્રાઆર્ટરિયલ. ઇન્જેક્શન મેડ બી ઇન્ટેક આર્ટરી. જે ઇન્ટેક આર્ટરી છે એમાં આપણે જે ઇન્જેક્શન આપીએ એને ઇન્ટ્રાઆર્ટરિયલ. જે આર્ટરીમાં આપણે ડાયરેક્ટ આપીએ ને એને ઇન્ટ્રાઆર્ટરિયલ. ઇન્ટ્રાથિકલ ડઝ ઇન્ડિક ટુ સ્પાઇનલ ફ્લુઇડ. જે સ્પાઇનલ કોડમાં જે સ્પાઇનલ ફ્લુઇડમાં આપણે જે ઇન્જેક્ટ કરીએ છીએ એને આપણે કહીશું ઇન્ટ્રાથિકલ. પછી આવે છે ઇન્ટ્રાપેરિટોનિયલ. પેરિટોનિયલ કેવિટીમાં જે આપણે ઇન્જેક્શન ડાયરેક્ટલી આપીએ છીએ એને આપણે કહીશું ઇન્ટ્રાપેરિટોનિયલ. એટલે શું છે કે ડ્રગ ગિવન ડાયરેક્ટલી ઇન્ટુ ધ પેરિટોનિયલ કેવિટી. પેરિટોનિયલ કેવિટીમાં આપણે જે ડાયરેક્ટલી આપણે આપીએ છીએ એને આપણે કહીશું ઇન્ટ્રાપેરિટોનિયલ. ઇન્ટ્રામેડ્યુલરલી. તો કે મેડ્યુલરીમાં શું આવશે તો કે ધ ડ્રગ ઇઝ ઇન્જેક્ટ ઇન્ટુ ધ બોન મેરો. જે આપણે બોન મેરોમાં આપણે આપીએ છીએ ને ઇન્ટ્રામેડ્યુલરી કહીએ છીએ આપણે. આ બધું તમારે યાદ રાખવાનું છે કેમ કે આ મોસ્ટ IMP છે ક્વેશ્ચન.
તમારે ગમે ત્યાં જોબ લેશો ન્યાય તમને બધા પૂછશે કે તમારે કયા રૂટ્સમાં આપણે મેડિકેશન આપીએ છીએ. તો આમાં મોસ્ટ આઈએમપી છે કે પેરેન્ટલ રૂટમાં કયા રૂટ્સ આવે છે, એટલે તમારે બધા યાદ રાખવાના છે રૂટ્સ. પછી છે ઇન્ટ્રા તો કે સર્ટેન ડ્રગ આર એડમિનિસ્ટર્ડ ડાયરેક્ટલી ઇન્ટુ ધ જોઈન્ટ. આપણે જે ડાયરેક્ટલી જે જોઈન્ટમાં જે ઇન્જેક્શન આપવાના હોય છે, જે ડ્રગ્સ આપવાની હોય ડાયરેક્ટલી, એને આપણે કહીશું ઇન્ટ્રા આર્ટિક્યુલર. આ છે બધા પેરેન્ટરલ રૂટ છે, જે બધા તમારે મોસ્ટ આઈએમપી યાદ રાખવાના છે. આટલા વેરી મોસ્ટ આઈએમપી જે આ રૂટ્સ છે, તો તમારે વાયવા અને પ્રેક્ટિકલ બંનેમાં પૂછાય. જ્યાં પણ તમે હોસ્પિટલમાં નોકરી કરવા જશો ત્યાં બધે તમને પહેલાં જ પૂછશે એવી રીતે. પછી છે લોકલ એપ્લિકન્ટ. નેક્સ્ટ છે તો કે ડ્રગ ઇન ધ ફોર્મ ઓફ ધ પાવડર, પેસ્ટ, લોશન, ડ્રોપ્સ એન્ડ ઓઇન્ટમેન્ટ કેન બી એપ્લાઇડ લોકલી ફોર એક્શન એટ ધ સાઇટ ઓફ એપ્લિકેશન. તો કે આ એક પ્રકારની ડ્રગ છે જે પાવડર ફોર્મ, પેસ્ટ ફોર્મમાં, લોશન અથવા તો ડ્રોપ્સ અને ઓઇન્ટમેન્ટના ફોર્મમાં હોય છે, જે ડાયરેક્ટલી આપણે આપણી સાઇટમાં એપ્લિકેશન કરી શકીએ છીએ એને. તો કે સબસ્ટન્સ મે ઓલ્સો બી એડમિનિસ્ટર્ડ લોકલી ઇન ધ ફોલોવિંગ ફોર્મ્સ. આપણે છે ને એને સબસ્ટન્સ મે ઓલ્સો એડમિનિસ્ટર્ડ લોકલી આપણે એને કહીએ છીએ, જે ફોલોવિંગ ફોર્મ્સ: બોલ્જિક ફોર યુરેથ્રા, પેસરી ફોર પેસરી ઓફ વજાઇના એન્ડ સપોઝિટરી ફોર ધ વજાઇના એન્ડ રેક્ટમમાં, જે આપણે એને લોકલ એપ્લિકેશનમાં આપણે એને યુઝ કરીએ છીએ. જેમાં બોઝિક ફોર્મ યુરેથ્રા, પેસરી ઓફ વજાઇના, સપોઝિટરી ઓફ ધ વજાઇના એન્ડ રેક્ટમ માટે ડ્રગ યુઝ ઇન ધ ફોર્મ ઓફ સોલ્યુશન, લોકલ ઇફેક્ટ ઓન ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ રેક્ટમ, વજાઇના, યુરેથ્રા એન્ડ નોઝ. આ ડ્રગમાં છે ને એ સોલ્યુશન હોય છે, જેમાં લોકલ ઇફેક્ટ આપે છે ઓન મ્યુકસ મેમ્બ્રેન, રેક્ટમની જે મ્યુકસ મેમ્બ્રેન છે એમને સોલ્યુશન આપણે એમાં લોકલ ઇફેક્ટ આપે છે, જે વજાઇના, યુરેથ્રા અને નોઝમાં આપણે એને એડ કરીએ છીએ સોલ્યુશન એ પ્રકારનું. પછી છે આ હતી લોકલ એપ્લિકેશન. પછી છે સબલિંગ્વાઇલન. તો એમાં સબલિંગ્વાઇલનમાં શું આવશે તો કે drugs such as nitroglycerin are given sublingually by placing it under the tongue and letting it slowly dissolve. તો કે સબલિંગ્વાઇનલમાં શું આવશે તો કે ડ્રગ્સ જો નાઇટ્રોગ્લિસરીન છે, જે આપણે ચેસ્ટ પેઇન થતું હોય એમાં આપણે યુઝ કરીએ છીએ નાઇટ્રોગ્લિસરીન, જે આપણે સબલિંગ્વાઇનલ એટલે કે જીભની નીચે મૂકવામાં આવે છે, અંડર ધ ટંગ એન્ડ લેટિંગ સ્લોલી, તે સ્લોલી ડિઝોલ્વ થાય છે. પછી છે ઇન્હાલેશન. નેક્સ્ટ આવે છે તો ઇન્હાલેશનમાં શું આવશે તો કે ગેસીસ આવશે, volatile liquid, aerosols or vapors can be administered by this route. તો કે ઇન્હાલેશનમાં શું આવશે તો કે ગેસીસ, volatile liquid આવશે, aerosol or vapors can be administered by routes. આ રૂટ દ્વારા આપણે એમાં ગેસ, વોલેટાઇલ લિક્વિડ અને એરોઝોલ આપણે અથવા તો વેપર્સનો આપણે યુઝ કરી શકીએ ઇન્હાલેશનમાં. તો આ છે બધા ડિફરન્ટ ટાઈપ એડમિનિસ્ટ્રેશન ઓફ ડ્રગ. તો એમાં શું આવશે, પહેલું ઓરલ રૂટ, પછી નેક્સ્ટ આવશે પેરેન્ટરલ રૂટ. પેરેન્ટરલ રૂટમાં આ બધા આ જે ઇન્ટ્રાડર્મલ, સબક્યુટેનિયસ, ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાથિકલ, ઇન્ટ્રાવેનસ, ઇન્ટ્રાઆર્ટિરિયલ, ઇન્ટ્રાપેરિટોનિયલ, ઇન્ટ્રામોડિક્યુલર, ઇન્ટ્રાઆર્ટિક્યુલર. પછી છે લોકલ એપ્લિકેશન. લોકલ એપ્લિકેશનમાં આપણે શું આપીએ છીએ. પછી નેક્સ્ટ આવે છે સબલિંગ્વાઇલન રૂટમાં આવશે. તો આપણે સબલિંગ્વાઇલનમાં આપણે જીભની નીચે જે મૂકીએ છીએ એને આપણે સબલિંગ્વાઇલન કહીએ છીએ. પછી નેક્સ્ટ આવે છે ઇન્હાલેશન. તો આ છે બધા રૂટ્સ ડ્રગ્સના. પછી નેક્સ્ટ આવે છે કે નર્સ રોલ ઇન એડમિનિસ્ટ્રેશન ઓફ ડ્રગ. જ્યારે આપણે ડ્રગ એડમિનિસ્ટ્રેટ કરતા હોઈએ છીએ ત્યારે નર્સનો રોલ શું હોય છે તો કે ઓબ્ઝર્વ ધ 5 રાઇટ્સ. આ તો બધાને ખબર જ છે કે બધા ક્વેશ્ચનમાં આવશે તે કે જ્યારે ડ્રગ એડમિનિસ્ટ્રેશન કરતા હોય ત્યારે આપણે એને શું રાખવાનું હોય છે. આ મેં તમને પહેલાં કરાવી દીધેલું જ છે. તો કે ઓબ્ઝર્વ ધ 5 રાઇટ્સ: રાઇટ પેશન્ટ, રાઇટ મેડિકેશન, રાઇટ ડોઝ, રાઇટ ટાઈમ, રાઇટ મેથડ ઓફ એડમિનિસ્ટ્રેશન. પછી નેક્સ્ટ છે ઓબ્ઝર્વ ધ સિમ્પટમ્સ ઓફ ઓવરડોઝિસ ઓફ ધ ડ્રગ્સ બિફોર ઇઝ એડમિનિસ્ટ્રેશન. તો કે આપણે જ્યારે એડમિનિસ્ટ્રેશન ડ્રગ કરતા હોઈએ છીએ
ત્યારે એના સિમ્પટોમ્સને સિમ્પટોમ્સને ઓબ્ઝર્વ કરવાના છે ઓવર ધ ડોઝ આપણે પૂરો થાય ત્યાર સુધીમાં એમ. પછી છે એક્ઝામ્પલ તરીકે બ્રેડિકાર્ડિયા ઓબ્ઝર્વ ઇન અ પેશન્ટ ગેટિંગ એ ડિગોક્સિન. જ્યારે આપણે ડિગોક્સિનની ટેબ્લેટ આપતા હોય ત્યારે આપણે એને બ્રેડિકાર્ડિયા છે એ ઓબ્ઝર્વ કરવાનું છે. પછી નેક્સ્ટ આવે છે કે આઈડેન્ટિફાઈ ધ પેશન્ટ કરેક્ટલી. પેશન્ટ આપણે જે કરેક્ટલી આઈડેન્ટિફાઈ કરવાનું છે બાય ધ બેડ નંબર્સ, રૂમ નંબર્સ, કોલિંગ ધ નેમ ઓફ ધ પેશન્ટ, આસ્કિંગ ધ પેશન્ટ ટુ રિપીટ હિઝ નેમ, આસ્કિંગ ધ અધર હુ નો ધ પેશન્ટ. આપણે એમાં છે ને આઈડેન્ટિફાઈ કરેક્ટલી પેશન્ટ એમાં આપણે બેડ નંબર જોવાનો છે, પછી એમાં રૂમ નંબર જોવાનો છે, કોલિંગ ધ નેમ ઓફ પેશન્ટ, આસ્કિંગ ધ પેશન્ટ રિપીટ આપણે પેશન્ટને પાછું એનું નામ પૂછવાનું છે, બાજુવાળાને પૂછવાનું કે આ બરાબર છે. પછી નેક્સ્ટ આવે છે કે ગીવ ધ ડ્રગ્સ વન બાય વન. આપણે જે મેડિકેશન છે એ વન બાય વન આપણે આપવાની છે. પછી નેક્સ્ટ આવે છે કે સ્ટે વિથ ધ પેશન્ટ અન્ટિલ હી હેઝ ટેકન ધ મેડિકેશન કમ્પ્લીટલી એમ. પછી આપણે પેશન્ટને આપણે મેડિકેશન કમ્પ્લીટલી ટેકન ન લે ત્યાં આપણે પેશન્ટને ત્યાં સાથે રહેવાનું છે. પછી ઓબ્ઝર્વ ધ પેશન્ટ એની કોન્ટ્રાઇન્ડિકેશન ઇન ઓરલ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ મેડિકેશન સચ એઝ નોઝિયા, વોમિટિંગ, અનકોન્શિયસ ઇટીસી. જ્યારે આપણે એ પેશન્ટ આપેલી તે આપણે એની કોન્ટ્રાઇન્ડિકેશન આપણે જોવાનું છે ઓરલ એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશન કે જેના કારણે આપણે નોઝિયા, વોમિટિંગ અથવા તો અનકોન્શિયસનેસ છે કે નહીં આપણે એને ચેક વગેરે આપણે એને ઓબ્ઝર્વ કરવાનું છે. અમુકની સાઈડ ઇફેક્ટ હોય કે જેના કારણે નોઝિયા, વોમિટિંગ અને અનકોન્શિયસનેસ થઈ શકે છે. વેધર ધ ડ્રગ કેન બી સેફલી બી એડમિનિસ્ટર્ડ થ્રુ ધ ઓરલ રૂટ્સ. આપણે જ્યારે ઓરલ રૂટમાં આપણે આપીએ છીએ ત્યારે આપણે સેફલી એડમિનિસ્ટ્રેટ કરવાની છે. પછી નેક્સ્ટ આવે છે ઓલવેઝ ગીવ ધ મેડિસિન યુ હેવ પ્રિપેર યોર સેલ્ફ. જ્યારે આપણે મેડિસિન આપણે આપીએ છીએ ત્યારે આપણે સેલ્ફને પ્રિપેર રહેવાનું છે ઓલવેઝ એમ. પછી નેક્સ્ટ છે કે રિમૂવ ધ unpleasant taste of the medication from the mouth by the use of orange syrup, lemon juice by the mouthwash. જે આપણે અનપ્લીઝન્ટ ટેસ્ટ છે જે ઓફ ધ મેડિકેશનનો જે આપણે એને રિમૂવ કરવાનો છે અથવા ઓરેન્જ સિરપ, લેમન જ્યુસ અથવા તો માઉથ વોશ કરીને આપણે એને રિમૂવ કરવાનું છે. પછી નેક્સ્ટ છે ડુ નોટ અલાઉ ધ મેડિકેશન ગ્લાસ ટુ ટચ ધ માઉથ ઓફ ધ પેશન્ટ વેન ગીવ મેડિકેશન. જ્યારે આપણે પેશન્ટને મેડિકેશન આપીએ છીએ ત્યારે આપણે ગ્લાસને માઉથથી ટચ કરવા દેવાની અલો કરવાનું નથી પેશન્ટને. પછી નેક્સ્ટ છે 10th ગીવ ધ પ્લેન વોટર ડ્રિંક આફ્ટર ગિવિંગ મેડિકેશન. જ્યારે આપણે મેડિકેશન આપેલી છે ત્યારે આપણે એને પ્લેન વોટર આપણે એને આપવાનું છે, પ્લેન વોટર જ આપવાનું છે. રિપોર્ટ એન એરર ઇન મેડિકેશન ઇમિડિયેટલી ઇન ધ વોર્ડ સિસ્ટમ. જો આપણે ગમે તે મેડિકેશનમાં એરર આવી હોય તો આપણે તરત વોર્ડ સિસ્ટરને રિપોર્ટ કરવાનો છે. પછી નેક્સ્ટ છે ડુ નોટ લીવ ધ મેડિકેશન વિથ ધ પેશન્ટ. આપણે છે ને મેડિકેશન આપતા હોય ત્યારે પેશન્ટને આપણે એકલો મૂકવાનો નથી. ડ્રગ વિચ સ્ટિમ્યુલેટ એપેટાઇટ શુડ બી ગિવન બિફોર ફૂડ. ડ્રગ વિચ સ્ટિમ્યુલેટ એપેટાઇટ શુડ બી ગિવન બિફોર ફૂડ. જે આપણે એપેટાઇટને સ્ટિમ્યુલેટ કરે છે જે આપણે ફૂડ પહેલાં આપવાની છે. એન્ટાસિડ એન્ડ આયર્ન ટેબ્લેટ આર ગિવન આફ્ટર ફૂડ. એન્ટાસિડ અને આયર્ન ટેબ્લેટ છે એ હંમેશા આપણે ફૂડના પછી જ આપણે એને આપવાની હોય છે. નેક્સ્ટ છે નેવર ગીવ વોટર આફ્ટર ગિવિંગ અ કફ સિરપ. જ્યારે આપણે કફ સિરપ લીધી હોય ત્યારે આપણે એને વોટર આપવાનું નથી, કારણ કે એના કારણે જે અહીંયા ગળામાં એને પેલું ઇફેક્ટ જે થવાની હોય એ અંદર જતી એટલા માટે એને પાણી આપવાનું નથી. ઇટ લીવ ધ સૂથિંગ ઇફેક્ટ ઇન ધ થ્રુ ઇટ પ્રિવેન્ટ કફ. એટલે એના જે એની ઇફેક્ટના કારણે જે કફને આપણે પ્રિવેન્ટ કરે છે થ્રોટમાં, એટલા માટે આપણે એને પાણી આપવાનું નથી. પછી lozenges are to be sucked and not chewed until it is completely dissolved in the mouth. જે lozenges આપેલા છે અથવા તો સક્ડ આપણે એને કરવા માટે આપેલું છે અને તે જે ચાવેલું નથી તો કમ્પ્લીટલી ડિઝોલ્વ ઇન ધ માઉથ આપણે કમ્પ્લીટલી માઉથમાં ડિઝોલ્વ કરવાનું છે. ઇફ ધ પેશન્ટ હેઝ અ nasogastric tube for the feeding purpose, powder the medication and dissolve in the solution and feed the patient. જો નેઝોગેસ્ટ્રિક ટ્યુબ પેશન્ટને હોય તો આપણે એને જે મેડિકેશન છે એને પાવડર ફોર્મ કરીને અને સોલ્યુશનમાં ડિઝોલ્વ કરીને આપણે એને આપવાની છે, ફીડ આપવાનું છે. તો આ છે બધા નર્સ રોલ ઇન એડમિનિસ્ટ્રેશન ઓફ ડ્રગ. આ જે મેં તમને કાલે જ કરાવ્યા હતા બધા આજે ફરીવાર આવેલા છે તો બીજી વાર રિપીટ થઈ ગયા છે. તમે બધા ખાસ યાદ રાખજો.
વોટ ઇઝ ધ ફર્સ્ટ એડ એન્ડ ઇટ્સ ધ ઓબ્જેક્ટિવ. તો આ કાલે આવેલું છે કે ફર્સ્ટ એડ કોને કહેવાય છે, તો અને એના ઓબ્જેક્ટિવ શું છે. તો કે એના ફર્સ્ટ એડ આપણે કોને કહીશું, તો કે ધ ફર્સ્ટ એડ ઇઝ અ કાઇન્ડ ઓફ ઇમરજન્સી ટ્રીટમેન્ટ ગિવન ટુ ધ પેશન્ટ ઓર વિક્ટિમ. જે આપણે પેશન્ટ અને વિક્ટિમને ટ્રીટમેન્ટ, આપણે ઇમરજન્સી ટ્રીટમેન્ટ જે આપીએ છીએ એને આપણે કહીશું ફર્સ્ટ એડ. પછી ઓફ એન એક્સિડન્ટ ઓર અનએક્સપેક્ટેડ ઇલ ન્યૂઝ વાઇલ વેઇટિંગ ફોર અ ડોક્ટર ટુ કમ. જ્યાં સુધી ડોક્ટરને આપણે વેઇટ કરીએ છીએ અને આપણને ન્યૂઝ મળ્યા છે અનએક્સપેક્ટેડ અથવા તો એક્સિડન્ટ થયું છે જ્યાં આપણે ત્યાં આપણે ઇમરજન્સી જે ટ્રીટમેન્ટ આપીએ છીએ અને આપણે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ આપણે ફર્સ્ટ એડ કહીશું. ઓબ્જેક્ટિવ ઓફ ફર્સ્ટ એડ. ફર્સ્ટ એડના ઓબ્જેક્ટિવ શું હોય, તો કે આપણે લાઈફને બચાવવા માટે, ટુ સેવ લાઈફ, ટુ પ્રિવેન્ટ ધ ઇન્જુરી એન્ડ ઇફેક્ટ ઓફ ધ ઇન્જુરી ગેટિંગ વર્સ. જે વોર્સ થઈ છે, આપણે ઇન્જુરી થઈ છે જે વોર્સમાં આપણે, અને જે આપણે એને બચાવવા માટે અને ઇન્જુરીને પ્રિવેન્ટ કરવા માટે આપણે એને ફર્સ્ટ એડ આપીએ છીએ. ટુ ગેટ અ લાઈવ પેશન્ટ ટુ હોસ્પિટલ ઓર ઇનટુ અધર મેડિકલ કેર ટુ રિડ્યુસ ધ એન્ઝાઇટી ઓફ ધ પેશન્ટ. જે લાઈવ પેશન્ટને ટુ હોસ્પિટલ અને અધર મેડિકલ કેર આપણે અને એની એન્ઝાઇટીને રિડ્યુસ, પેશન્ટ એન્ઝાઇટીને રિડ્યુસ કરવા માટે આપણે ફર્સ્ટ એડ આપીએ છીએ. તો કે રાઇટ ધ ગોલ્ડન રૂલ્સ ઓફ ફર્સ્ટ એડ. તો આ છે ફેબ્રુઆરી 2011માં ક્વેશ્ચન નંબર 8C આપણે જે એનો આન્સર આપેલો છે ત્યાં તમે બધા જોઈ લેજો કે ફેબ્રુઆરી 2011 ક્વેશ્ચન નંબર 8C એમાં તમે ગોલ્ડન રૂલ્સ ઓફ ફર્સ્ટ એડના આપેલા છે. તો આ હતો ફર્સ્ટ એડનો ક્વેશ્ચન. ફર્સ્ટ એડની ડેફિનેશન, એના ઓબ્જેક્ટિવ અને ગોલ્ડન રૂલ્સ ઓફ ફર્સ્ટ એડ. પછી છે એક્સપ્લેઇન ધ ફર્સ્ટ એડ મેનેજમેન્ટ ઇન ઇલેક્ટ્રિકલ બર્ન્સ. એક્સપ્લેઇન ધ ફર્સ્ટ એડ મેઝરમેન્ટ ઇન ઇલેક્ટ્રિકલ બર્ન્સ. તો કે આપણે એમાં કોઈ ઇલેક્ટ્રિકલ જ્યારે બર્ન થયું હોય ત્યારે આપણે ફર્સ્ટ એડ મેનેજમેન્ટ શું કરશું. તમે ફર્સ્ટ એડ મેઝર્સ ઇન ઇલેક્ટ્રિકલ બર્ન્સ. તો કે એનો ઇલેક્ટ્રિકલ બર્ન મે appear minor or not show on the skin at all. તો કે but the damage can extend deep into the tissue beneath your skin. આ છે ઇલેક્ટ્રિકલ બર્ન્સ છે ને, એ તમારી માઇનર હોય અથવા તો તમારી સ્કિન ઉપર જોવા મળતો, સાવ જોવા નથી મળતો, પણ તમારે જે ડીપ એક્સટેન્ટ ટિશ્યુ છે એને ડેમેજ કરેલા હોય છે તમારી સ્કિનમાં. ઇફ ધ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિકલ કરંટ પાસ થ્રુ યોર બોડી. જો તમારે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિકલ કરંટ હોય તો તમારી બોડીને થ્રુ પાસ થયો હોય છે. ઇન્ટરનલ ડેમેજ સચ એઝ ધ હાર્ટ રિધમ ડિસ્ટર્બન્સ ઓર કાર્ડિયાક અરેસ્ટ કેન અકર. જો તમારી આપણે જે બોડી સ્ટ્રોંગ કરંટ ઇલેક્ટ્રિકલ કરંટ લાગેલો હોય તો તે આપણી બોડી થ્રુ પાસ થઈને આપણે ઇન્ટરનલ ડેમેજ કરે, સચ એઝ હાર્ટ રિધમ ડિસ્ટર્બન્સ કરે છે અને કાર્ડિયાક અરેસ્ટ આવી શકે છે. સમટાઇમ્સ ધ jolt associated with electrical burns can cause you to be throw or to fall, resulting in the fracture or other associated injury. Sometimes છે ને એ જોઈન્ટ એસોસિએટ હોય છે વિથ ઇલેક્ટ્રિકલ બર્ન્સ છે કે એના કારણે આપણે થ્રોન ઓર ટુ ફોલ થઈ જાય અને રિઝલ્ટિંગ ફ્રેક્ચર્સ અને અથવા અધર એસોસિએટ ઇન્જુરી થઈ શકે છે. કેન 101 to your local emergency number for assistance if the person who has been born is to pain. જો એ બર્નમાં પેઇન થતું પેશન્ટ હોય તો આપણે એને લોકલ જે નંબર છે 101 છે એ લોકલ ઇમરજન્સી નંબર છે એમાં આપણે ફોન કરવાનો છે. અને ઇઝ કન્ફ્યુઝ ઓર ઇઝ experiencing changes in his or her breathing, heartbeat or consciousness, or the pain is burns easy in a pain, confused or experiencing changes in his or her breathing, heartbeat or consciousness માટે આપણે 101 માં આપણે ફોન કરવાનો. તો આ છે ફર્સ્ટ એડ મેઝર ઇન ઇલેક્ટ્રિકલ બર્ન્સમાં આપણે શું કરવું જોઈએ, આપણે કઈ રીતે મેઝર કરશું એવી રીતે. પછી છે ઇલેક્ટ્રિકલ બર્ન્સમાં ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ. આપણે ફર્સ્ટ ઇલેક્ટ્રિકલ બર્ન્સ ત્યારે થયું હોય તો આપણે એને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ કઈ આપશું. These are the following first aid step upon the acquiring electric burns. These are following first aid step acquiring electric burns જે નીચે પ્રમાણે છે.
These are burn skin should be soaked in a cold water for about 10 minutes. બર્ન સ્કિન છે ને આપણે એને 10 મિનિટ સુધી આપણે એને કોલ્ડ રાખવાની છે. વોશ ધ ઇફેક્ટ એરિયા વિથ સોપ વોટર એન્ડ જેન્ટલી ટેપ ઇટ વિથ ક્લીન વોટરથી આપણે એમ કે જે ઇફેક્ટેડ એરિયા છે આપણે એને અફેક્ટેડ એરિયા છે આપણે એને સોપ વોટર એન્ડ જેન્ટલી ટેપ વોટરથી આપણે એને ક્લીન કરવાનો છે. ક્લીન બેન્ડેજ શુડ કવર ધ બર્ન સ્કિન. જે આપણે ક્લીન બેન્ડેજ છે આપણે એને બર્ન સ્કિનમાં આપણે કવર કરવાનું છે. વિચ શુડ બી ક્લીન્સ્ડ એવરી નાવ એન્ડ ધેન. વિચ શુડ બી ક્લીન્સ્ડ એવરી નાવ એન્ડ ધેન. બી શ્યોર ટુ રિપ્લેસ ધ બેન્ડેજ વિથ અ ન્યૂ વન રેગ્યુલરલી. આપણે છે ને એને રેગ્યુલરલી ન્યૂ વન આપણે એને બેન્ડેજને રિપ્લેસ કરવાનું છે શ્યોરલી. If your doctor prescribe treatment then apply the medication as desired. જો આપણે ડૉક્ટરની ઇફ યોર ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ ટ્રીટમેન્ટ જો એના ડૉક્ટર આપણે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરે તો આપણે એની મેડિકલની એપ્લાય કરવાની છે. If the burn parts is your legs or arm, be sure to position it in a raised position within the first 24 hours to minimize the swelling. આ જો આપણે બર્ન્સ છે એ લેગ્સ અને આર્મમાં થયેલું હોય તો પોઝિશન છે ને એ ઊંચી રાખવાની છે, જેના કારણે 24 અવર્સ છે એ પોઝિશનને અપ રાખવાની છે, રેઇઝ રાખવાની છે, જેના કારણે સ્વેલિંગ છે એ મિનિમાઇઝ થાય છે. સ્વેલિંગને મિનિમાઇઝ કરવા માટે આપણે 24 અવર્સ પોઝિશન છે એ રેઇઝ રાખવાની છે. ઓવર ધ કાઉન્ટર મેડિકેશન લાઇક એસેટામિનોફેન, આઇબ્રુફેન એન્ડ એસ્પિરિન આર હેલ્પફુલ એઝ પેઇન રિલીફ. આજે આપણે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન છે જેમાં એસેટામિનોફેન, બ્રુફેન, એસ્પિરિન એ જે આપણે પેઇન રિલીફ માટે આપણે યુઝ કરીએ છીએ. ટ્રીટ યોર સેલ્ફ વિથ વોટર થેરાપી. આપણે જ આપણી જાતને આપણે વોટર થેરાપીથી ટ્રીટ કરવાની છે. Be sure to protect burn area of the skin. As you may all know, it can be very sensitive to touch. આપણે જે પ્રોટેક્ટ બર્ન એરિયા હોય આપણે એને ટચ કરવાનું નથી. એમ જે સ્કિન હોય જે વેરી સેન્સિટિવ હોય છે. પછી આ છે એની કેથેટરની જે ઇલેક્ટ્રિકલ બર્ન છે એનું ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ છે. આ અને એનું ફર્સ્ટ હતું ફર્સ્ટ એડ મેઝરમેન્ટ, અને આ છે ઇલેક્ટ્રિકલ બર્ન્સ. પછી ઇલેક્ટ્રિકલ બર્ન્સનું ફર્સ્ટ એડ મેનેજમેન્ટ ટ્રીટમેન્ટ. પછી છે વોટ ઇઝ અ કેથેટર. તો કાલે તમને સમજાવ્યું હતું કે કેથેટર શું છે, કેથેટર કઈ રીતે કરવાનું હોય છે. કેથેટર છે એ બે પ્રકારના હોય છે, યુરિનરી કેથેટર અને એક છે કાર્ડિયાક કેથેટર. તો આમાં છે કેથેટરાઇઝેશન, આ છે યુરિનરી કેથેટરનું. Urinary catheter is a introducing of the tube through the urethra into the urinary bladder to drain the bladder. આ તો આ એક પ્રકારની ટ્યુબ છે જે આપણે યુરેથ્રા થ્રુ આપણે બ્લેડરમાં ઇન્સર્ટ કરવાની છે, જે આપણે બ્લેડરમાંથી યુરિનને ડ્રેન કરવા માટે. તો આ છે કેથેટરાઇઝેશન. પછી એક્સપ્લેન ધ પ્રોસિજર ઓફ ફિમેલ કેથેટરાઇઝેશન. આપણે જે ફિમેલ કેથેટરાઇઝેશન કરીએ છીએ એની આપણે પ્રોસિજર આપણે એક્સપ્લેન કરવાની છે. Place the patient in the supine position with the knee flexed and separated and feet flat on the bed. પેશન્ટને પહેલાં સુપાઇન પોઝિશન આપવાની છે અને ની ફ્લેક્સ રાખવાના છે અને સેપરેટ ફીટ જેના ફીટ છે એ ફ્લેટ અને સેપરેટ રાખવાના છે. અબોવ ધ 60 સેન્ટીમીટર અપાર્ટ રાખવાના છે. ઇફ ધીસ પોઝિશન ઇઝ અનકમ્ફર્ટેબલ, જો તે પોઝિશન અનકમ્ફર્ટેબલ હોય તો ઇન્સ્ટ્રક્ટ ધ પેશન્ટ આઈધર ટુ ફ્લેક્સ ઓનલી વન ની એન્ડ કીપ ધ અધર લેગ્સ ફ્લેટ ઓન ધ બેડ. જો એને અનકમ્ફર્ટેબલ પોઝિશન લાગતી હોય તો આપણે એને એક નીને ખાલી ફ્લેક્સ કરવા માટે કહેવાનું છે અને વન ની નેક્સ્ટ જે ની છે એને આપણે ફ્લેટ રાખવા માટે કહેવાનું છે લેગને આપણે. ઓર ટુ સેપરેટ હર લેગ્સ એઝ ફોર અપાર્ટ એઝ પોસિબલ. લેટરલ પોઝિશન મે ઓલ્સો બી યુઝ ફોર અ એલ્ડરલી ઓર ડિસેબલ પેશન્ટ. આપણે જે લેટરલ પોઝિશન છે એ આપણે એલ્ડરલી પેશન્ટ અથવા તો ડિસેબલ પેશન્ટમાં આપણે યુઝ કરીએ છીએ. With the thumb, middle and index finger of the
non-dominant hand separate the labia majora and labia minora. જે આપણે હાથેથી કેથેટર ઇન્સર્ટ કરવાનું છે એનો ઓપોઝિટ હેન્ડ જે છે એટલે કે નોન ડોમિનન્ટ હેન્ડ છે જે એમાં આપણે થંબ, મિડલ ફિંગર અને ઇન્ડેક્સ ફિંગરથી આપણે સેપરેટ કરવાનું છે. લેબિયા મેજોરા, લેબિયા માઇનોરા આપણે એને સેપરેટ કરવાનું છે. પુલ ધ સ્લાઇટલી અપવર્ડ ટુ લોકલ ધ યુરિનરી મીટર્સને, જે આપણે સ્લાઇટલી અપવર્ડ આપણે એને પુલ કરવાનું છે યુરિનરી મીટર્સને. મેન્ટેન ધીસ પોઝિશન ટુ અવોઇડ કન્ટામિનેશન ડ્યુરિંગ પ્રોસિજર. આપણે જે છે ને આપણે કન્ટામિનેશન આપણે એને અવોઇડ કરવાનું છે કે જેના કારણ કે કેથેટરાઇઝેશનના કારણે યુટીઆઈ થવાના ચાન્સીસ વધારે છે, એટલા માટે આપણે કન્ટામિનેશન અવોઇડ કરવાનું છે, મેન્ટેન રાખવાનું છે. વિથ યોર ડોમિનન્ટ હેન્ડ ક્લીન્સ ધ યુરિનરી મીટર્સ યુઝિંગ ફોર્સ એન્ડ chlorhexidine shock cotton balls. Use each cotton balls for a single downward stroke only. જે વિથ યોર ડોમિનન્ટ હેન્ડ છે અને ક્લીન્સ ધ યુરિનરી મીટર્સને આપણે ક્લીન કરવાનું છે. જે પેલું નોન ડોમિનન્ટ અને આ છે ડોમિનન્ટ હેન્ડ છે જે આપણે એનાથી કેથેટર કરવાનું છે, એનાથી આપણે યુરિનરી મીટર્સને ક્લીન્સ કરવાનું છે. ફોર્સેપ્સ અથવા તો ક્લોરેક્ઝિન શોક કોટન બોલ્સ છે, ફોર્સેપનો યુઝ કરીને ક્લોરેક્ઝિન શોક કોટન બોલ્સ છે એને આપણે ઉપરથી નીચે આપણે યુઝ ઈચ કોટન બોલ્સ ફોર સિંગલ ડાઉનવર્ડ સ્ટ્રોક ઓનલી કરવાનું છે, ડાઉન સ્ટ્રોક કરવાનું છે. પ્લેસ ધ ડ્રેનેજ બેઝિન કન્ટેનિંગ ધ કેથેટર બિટવીન ધ પેશન્ટ થાઈ. પ્લેસ ધ ડ્રેનેજ બેઝિન રાખવાની છે કેથેટર બિટવીન ધ પેશન્ટની થાઈ માટે. પિક અપ ધ કેથેટર વિથ યોર ડોમિનન્ટ હેન્ડ. આપણે જે ડોમિનન્ટ હેન્ડમાં છે આપણે એને કેથેટર લેવાનું છે. ઇન્સર્ટ ધ લુબ્રિકેટ ટીપ ધ કેથેટર ઇન્ટુ ધ યુરિનરી મીટર્સ. જે આપણે કેથેટર છે એની ટીપને આપણે લુબ્રિકેટ કરવાની છે અને યુરિનરી મીટર્સમાં ઇન્સર્ટ કરવાની છે. એડવાન્સ ધ કેથેટર અબાઉટ 5 to 5.75 cm until the urinary begins to flow, then advance the catheter a further 1 to 2 cm. એડવાન્સ કેથેટરમાં શું આવશે તો કે 5 to 5.75 cm until the urinary begins flow, then advance the catheter further 1 to 2 cm આપણે રાખવાનું છે. નોટ આપણે એમાં નોટ શું લખવાની તો કે ધ્યાનમાં રાખવાનું તો કે if the catheter slip into the vagina, leave in there to assist as a landmark. if the catheter slip into vagina માં જો સ્લીપ થઈ જાય તો આપણે એને પાછું લઈ લેવાનું છે. with the another lubricate sterile catheter insert in the urinary meters until you get urine back. કે આપણે પછી આપણે અનધર લુબ્રિકેટેડ સ્ટરાઇલ જે બીજું કેથેટર હોય એને આપણે ઇન્સર્ટ કરવાનું છે યુરિનરી મીટર્સમાં અને આપણે જ્યાં સુધી યુરિન પાછું આવતું નથી ત્યાં સુધીમાં જોવાનું છે. રિમૂવ ધ કેથેટર લેફ્ટ ઇન ધ વજાઇના એટ ધીસ ટાઈમ. જે રિમૂવ ધ કેથેટર લેફ્ટ ઇન ધ વજાઇના એટ ધીસ ટાઈમ આપણે એને રિમૂવ કરી દેવાનું. અટેચ ધ સિરિન્જ વિથ સ્ટરાઇલ વોટર એન્ડ ઇન્ફ્લેટ ધ બલૂન્સ. જે આપણે બલૂન છે એમાં જે કેથેટરમાં સિરિન્જ અટેચ કરવાની છે, સ્ટરાઇલ વોટર આપણે અને બલૂનને ઇન્ફ્લેટ કરવાનું છે એટલે કે ફૂલાવવાનું છે. ઇટ ઇઝ રિકમેન્ડેડ ટુ ઇન્ફ્લેટ ધ 5 cc બલૂન વિથ 7 to 10 cc ઓફ સ્ટરાઇલ વોટર. જે આપણે બલૂન છે એને આપણે 5 બલૂન્સ અથવા તો 7 થી 10 cc આપણે જે સ્ટરાઇલ વોટર છે આપણે એને ઇન્સર્ટ કરવાનું છે. એન્ડ ધીસ ઇન્ફ્લેટ ધ 30 cc બલૂન વિધિન 30 to 35 cc ઓફ સ્ટરાઇલ વોટરનો આપણે યુઝ કરવાનો છે. Improperly inflate the balloon can cause a drainage and leakage difficulties. ઇમ્પ્રોપર જે ઇમ્પ્લાન્ટ બલૂન કરેલું હોય તો એના કારણે આપણે ડ્રેનેજ થઈ શકે છે અથવા તો લીકેજ થઈ શકે છે. Gently pull back on the catheter until the balloon engage the bladder neck. જે બ્લેડરનું નેક હોય છે એમાં આપણે કેથેટરનું બલૂન ઇમ્પ્લાન્ટ કર્યું છે પછી કેથેટરને જેન્ટલી આપણે ખેંચી લેવાનું છે જેના કારણે જે બ્લેડરની નેકમાં હોય છે ત્યાં ફિક્સ થઈ જાય છે. તો આ હતી પ્રોસિજર આખી કેથેટરાઇઝેશનની પ્રોસિજર. આ તમે જ્યાં પણ પેલું જોબ કરવા જશો ના તમને પૂછશે કે કેથેટરાઇઝેશન કઈ રીતે કરવાનું હોય છે, એક્સપ્લેન કરવાનું છે. તો આ રીતે તમારે કેથેટર કરવાનું છે. પછી નેક્સ્ટ આવે છે
ડિફાઇન એનિમા. આપણે એનિમાને ડિફાઇન કરવાનું છે. તો કે એ 8માં ક્વેશ્ચન છે. તો એમાં શું હશે? તો ઓગસ્ટ 2010માં. અને ક્વેશ્ચન નંબર છે 10A. તો આપણે ઓગસ્ટ 2010 વાળું જે ક્વેશ્ચન પેપર છે એમાં આપણે ક્વેશ્ચન નંબર 10A છે એ આપણે રિફર કરવાનું છે એનિમામાં. પછી એક્સપ્લેન ધ પ્રોસિજર ઓફ એડમિનિસ્ટ્રિંગ સોપ એન્ડ વોટર એનિમા. કાલે મેં તમને ભણાવ્યું હતું કે 2010નું પેપર હતું એમાં આપણે જે એનીમાં આપણે કઈ રીતે એની પ્રોસિજર છે એડમિનિસ્ટ્ર કરવાની એ આપણે એમાં શું લખીશું? ઓગસ્ટ 2010માં ક્વેશ્ચન નંબર 10C છે એ આપણે રિફર કરવાનું. તો આ બધાએ તમારે વાંચી લેવાનું છે. વાંચવાનું છે, ખાલી જવા નથી દેવાનું એના. તો આ છે તમારું પેપર નંબર 4. તો અહીંયા તમારું પેપર નંબર 4 પૂરું થાય છે. થેન્ક યુ.